પંડિત હોવું એટલે શું? સંસ્કૃત વ્યાકરણ એક શબ્દ વ્યુત્પત્તિ રૂપે આપે છે, પંડા અસ્તિ અસ્ય ઇતિ પંડિત. જેની પાસે પંડા હોય તે પંડિત. તો પંડા અને બુદ્ધિ વચ્ચે ફરક શું છે? કોઈક બુદ્ધિમાન હોય છે, કોઈક પંડિત હોય છે. તો ત્યાં લખ્યું છે કે જેની બુદ્ધિ એ તળાવની જેમ સ્થિર નથી થઈ જતી, પણ નદીની જેમ સતત પ્રવાહિત રહે છે અને વિકસતી રહે છે. તો જે સાગરની જેમ વધુ ને વધુ ગંભીર થતી જાય, વૃક્ષની જેમ વધુ ને વધુ વિકસતી જાય, નદીની જેમ પ્રવાહિત રહે, એવી બુદ્ધિ જેની પાસે હોય તે પંડિત. તો તમારે આ વાતને સાચી પુરવાર કરવી પડે. જે અભ્યાસ તમે કર્યો છે એ અભ્યાસના બળે બંને વસ્તુ તમે મેળવી શકશો, એક આજીવિકા અને એક આદર. આજીવિકા પણ મળશે, આદર પણ મળશે. પણ જીવનના એક તબક્કે ચોક્કસ એવું થશે કે અમે જ્યાં છીએ ત્યાં અટકી જવાનું નથી. તો તમે આ જે પ્રકલ્પ લઈને આવ્યા છો, કંઈક શીખવાનો, કંઈક સમજવાનો, એ તમારા વિકાસમાં નિમિત્તભૂત છે અને આ જ સાચી પંડા છે. એક બાજુ આપણે ભલે એમ કહેતા હોઈએ કે પ્રભુનો શ્રુતજ્ઞાન રૂપી જે વારસો હતો સાગર જેવો, એ ચાલી ગયો અને એક બિંદુ બચ્યું. પણ નક્કી માનજો કે એ બિંદુ પણ આપણા માટે તો સાગર જ છે, એટલું મોટું છે. તો એવા સંજોગોમાં તમારે સતત નવું નવું જાણતા જ રહેવું પડશે, પદાર્થો ખોલતા રહેવું પડશે. અને એમાં સૌથી ચાવીરૂપ બાબત છે અનેક શાસ્ત્રોનો સમન્વય. ભગવતી સૂત્રમાં પ્રભુએ બહુ સરસ ફરમાવ્યું છે કે શાસ્ત્રોનું અર્થઘટન બે રીતે થઈ શકે છે. એક છે છિન્ન છેદનય અને બીજું છે અચ્છિન્ન છેદનય. છિન્ન છેદનય એટલે શાસ્ત્રોની કોઈ પણ એક વાતને અન્ય શાસ્ત્રોથી નિરપેક્ષપણે જોવી અને એ રીતેનું અર્થઘટન કરવું, એ છિન્ન છેદનય કહેવાશે. જ્યારે અચ્છિન્ન છેદનય એટલે શાસ્ત્રોના કોઈ એક વચનને પણ અન્ય સર્વશાસ્ત્ર સાપેક્ષ મૂલવવું. અર્થ અને અનુયોગ વચ્ચે આ જ તફાવત છે. આપણે ત્યાં અર્થ પ્રદાનને અનુયોગ કહેવામાં આવે છે. અર્થ હોય છે એ છિન્ન છેદનયથી હોય છે, અન્ય શાસ્ત્રોથી નિરપેક્ષ પણ. જેમ કે એક વાક્ય આવ્યું કે દેહે દુઃખમ મહાફલમ, શરીરને કષ્ટ આપવું એ મોટા ફળનું કારણ છે. તો શરીરનું કષ્ટ એ મહાફળનું કારણ છે, માત્ર આટલું જ અર્થઘટન કરીએ તે અર્થ થયો, વિવેચન થયું. પણ જ્યારે સમજાવીએ કે પ્રભુ આજ્ઞા સાપેક્ષ રાગ દ્વેષની હાનિ માટે શરીરને કષ્ટ આપવામાં આવે અને શરીરનું કષ્ટ શરીર સુધી રહે, આત્મા એ કષ્ટ ન અનુભવે, તો એ સાચું ફળદાયક બને છે. તો આ અર્થઘટન અન્ય શાસ્ત્ર સાપેક્ષ થયું, અનુયોગ થયો અને આ અચ્છિન્ન છેદ નહીં થયો. તો પ્રભુએ ફરમાવ્યું છે કે આજીવક પરંપરા હોય કે બૌદ્ધ પરંપરા હોય, દરેક પરંપરા શાસ્ત્રોમાં ભૂલી નથી, અર્થઘટનમાં ભૂલી છે. વાક્યો તો સાચા મળ્યા છે એમને, કેમ કે આખરે આ સૃષ્ટિનો પહેલો શબ્દ જ દાદા આદિનાથે આપેલો. તો એમના સુધી વચન તો સાચા ગયા છે, અર્થઘટન ખોટા ગયા છે. અને એનું મુખ્ય કારણ છે અચ્છિન્ન છેદ નહીં. એમને હંમેશા અર્થઘટન નિરપેક્ષપણે કર્યું. જ્યારે પ્રભુની પોતાની જે અર્થધારા છે એ છિન્ન છેદ નહીં પણ અચ્છિન્નથી છે. તો ભાગ્યશાળી આ ક્યારે બને કે જ્યારે તમે જેટલું પણ ભણ્યા છો, વાંચ્યું છે, એને સતત અન્ય શાસ્ત્રો સાથે કનેક્ટ કરતા રહો, જોડતા રહો, અને એ રીતે તમારી મતિ, તમારી રુચિ, તમારી પ્રેરણા, તમારી પ્રરૂપણા ચારેને ચોખ્ખી કરતા રહો. આ ચારે ચોખ્ખી તો જ થાય તમારી મતિ, રુચિ, પ્રેરણા, પ્રરૂપણા, કે જો તમારી પાસે
વિશદ અને ગંભીર એવો શાસ્ત્રબોધ હોય. ભાગ્યશાળી, એક નાની વાત કરું કે આવશ્યક સૂત્રમાં એમ લખ્યું છે કે કાલ સૌરિક એની પાસેથી સુલસે 500 પાડા ચોરી અને ભગાડી દીધા, કેમ કે સુલસને હિંસા નથી ગમતી. તો હવે કાલ સૌરિકને થાય છે કે 500 પાડા વગર તો હું ન રહી શકું, એને તો મારવા જ પડે. તો એ પોતે પોતાના વિભંગ જ્ઞાનનો ઉપયોગ મૂકે છે અને એ ઉપયોગ મૂકીને 500 પાડાને જંગલમાંથી શોધી કાઢે છે અને લઈ આવે છે, મારી નાખે છે. આપણા માટે કરુણાજનક ઘટના છે. પણ પ્રશ્ન એ થાય કે કાલ સૌરિકને વિભંગ જ્ઞાન હતું, એ જ એક નવાઈ કહેવાય. અને જો હતું તો એને કયા બળ પર મળ્યું? કારણ કે વિભંગ જ્ઞાન મનુષ્ય ભવમાં ભવ પ્રત્યેક તો હોઈ ન શકે, ગુણ પ્રત્યેક જ હોય. તો કાળ સૌરિકમાં એવો કયો ગુણ કે જે એને વિભંગ જ્ઞાન સુધી લઈ જાય? માનો કે આ પ્રશ્ન તમને પૂછાય, મને પૂછાય, આપણી પાસે પ્રામાણિક જવાબ તો જ હશે કે આપણે એને અન્ય શાસ્ત્ર સાથે જોડી શકીશું. આનો જવાબ આપવો સહેલો નથી કે એક અભવ્ય આત્મા જે 7મી નરકે જવાનો છે એને વિભંગ જ્ઞાન પ્રાપ્ત થઈ જાય. કયો ગુણ? ગુણ સંપદા વગર તો હોય નહીં. એક જવાબ સૂત્રકૃતાંગમાંથી જડે છે. તો તમારે આવશ્યક અને સૂત્રકૃતાંગને જોડવું પડશે. સૂત્રકૃતાંગમાં એક કથા લખી છે કે એકવાર શ્રેણિકને મન થાય છે કે મારે ધર્મી અને અધર્મી વચ્ચેનો ભેદ સમજવો છે અને પોતે આજ્ઞા કરે છે. 2 સ્થાન બંધાવે છે. કાળો મંડપ હોય છે, એક સફેદ મંડપ, અને સમગ્ર પ્રજાને આજ્ઞા કરે છે કે તમે જો અધર્મી હો તો કાળા મંડપમાં જતા રહો, તમે જો ધર્મી હો તો સફેદ મંડપમાં જતા રહો. દરેકે કમ્પલસરી એક મંડપ પસંદ કરવાનું છે. અને બીજે દિવસે સવારે શ્રેણિક પોતે જોવા નીકળે છે તો આખી રાજગૃહી માત્ર 2 શ્રાવકને છોડીને સફેદ મંડપમાં હાજર છે. દરેક જણ પોતાને ધર્મી ગણે છે. વેપારી ધર્મી ગણે, શેઠિયા ધર્મી ગણે, એ તો સમજ્યા. પુરોહિત તો ધર્મી હોય જ, પણ સેનાપતિ ત્યાંથી ચાલુ કરી અને કચરો વાળનાર હોય કે ખેડૂત હોય, દરેક જણ પોતાને ધર્મી ગણે છે. ને શ્રેણિકને થાય છે ચલો ઠીક છે, એક સંવાદ રચાયો છે, ત્યાં લખાયો છે, દરેક જણ પોતાને ધર્મી તરીકે સાબિત કરે છે. પણ છેલ્લે કાલ સૌરિક એ સફેદ મંડપમાં ઊભો છે. નાસ્તિક શિરોમણી પોતાને ધર્મી ગણાવે છે. શ્રેણિકને તો ઘોર આશ્ચર્ય થાય છે. પૂછે છે કાલ સૌરિકને, તારો ધર્મ કયો ભાઈ? તારે તો કાળા મંડપમાં આખી નાતને લઈને જતા રહેવું જોઈએ. તમે અહીંયા આવ્યા, પાછળ આખી નાત તારી અહીંયા ઊભી છે ભાઈ. કાલ સૌરિક જવાબ આપે છે કે એક જ ધર્મ મેં આખી જિંદગી પાળ્યો છે. મારા આશરે આવેલા કોઈને પણ મેં ભૂખ્યો સુવા દીધો નથી. મારા આશરે જેટલા પણ લોકો છે એનું મેં લાલન પાલન કર્યું છે, એમને પોષણ આપ્યું છે. આ મારો ધર્મ. તો આપણને સમજાય છે કે કાળ સૌરિકના આ ગુણના બળે, જે વાસ્તવમાં અવગુણ છે કેમ કે એ જે ખવડાવે છે અભક્ષ્ય છે, પણ આટલા ગુણના બળે પણ, એના ધર્મના બળે પણ એ વિભંગ જ્ઞાન સુધી પહોંચ્યો છે. તો તમે કદાચ કાળ સૌરિકના વિભંગ જ્ઞાનને પણ કોઈકને ગુણની પ્રેરણા આપવા માટે વાપરી શકો. કાળ સૌરિકની અનુમોદના ન હોય, પણ એનો જે ધર્મ હતો એ ગૃહસ્થ સાપેક્ષ દાન ધર્મને આ રીતે પણ વ્યાખ્યાયિત કરી શકો. પણ આ ક્યારે બને? કે જ્યારે તમે સતત અધ્યયનમાં રત હો. અમને તમારી સામે માફ કરજો, બહુ અનુમોદના છે, એક નાનકડો વાંધો છે, અને એને વાંધો ન ગણશો, પણ એક મીઠી ટકોર ગણજો, પ્રેરણા ગણજો. સંશોધન શ્રમણ ભગવંતો અનેક સ્તરે કરી રહ્યા છે અને એ સંશોધનના મીઠા ફળ સરળ રીતે દુનિયા સામે મૂકી રહ્યા છે. પણ તમે જે ભણાવતા હો એમાં એ સંશોધનનો લગભગ ઉપયોગ નથી થતો. જેમ કે ઉદાહરણ આપું, તમારામાંથી કેટલાય પંડિત જેવા હશે કે જે યોગ બિંદુનું અધ્યયન કરાવતા હશે,
હવે યોગ બિંદુ કે પછી યોગ દૃષ્ટિ સમુચ્ચય બંનેની જે છપાયેલી વાચના મળે છે એમાં કેટલાય પાઠો એ ભ્રષ્ટ પણ છે, અર્થઘટન બહુ વિપરીત કરાવનારા છે, અને કેટલીક જગ્યાએ તો ટીકા પણ જુદા શબ્દોમાં લખાઈ ગઈ છે. અનેક વખત આ સંદર્ભે ધ્યાન દોરવામાં આવ્યું છે કે યોગ દૃષ્ટિની સાચી વાચના આ છે, યોગ બિંદુમાં આ પાઠ સુધારવાના છે. અનેક ભગવંતોએ ધ્યાન દોર્યું છે, પણ લગભગ મેં જોયું છે ત્યાં સુધી પંડિતજી જ્યારે ભણ્યા હતા ત્યારે જે રીતે ભણ્યા હતા એ જ આગળ ચલાવશે, તો એક અનવસ્થા પેદા થઈ રહી છે. તો મારે એ કહેવું છે તમને કે વર્ષે ઓછામાં ઓછા 7 દિવસ તમારે એવા કાઢવા પડશે કે જેમાં તમે વર્ષભરના સંશોધનોને જોઈ લો. તમે જે ક્ષેત્રમાં હો, કોઈ વ્યાકરણમાં હશો, કોઈ ન્યાયમાં હશો, કોઈ સાહિત્યમાં હશો, કોઈ કર્મગ્રંથમાં હશો, કોઈ વાંચનમાં હશો, કોઈ યોગ માર્ગના ગ્રંથોનું અધ્યયન કરાવતા હશો, તમે જેમાં પણ હો, એ ક્ષેત્રમાં થયેલા નવા પ્રકાશનો, એ ક્ષેત્રમાં થયેલા નવા સંશોધનો અને એ ક્ષેત્રમાં ઊભી થયેલી નવી ચર્ચાઓ એ તમારે જાણવી પડશે. તો તમે એનું અધ્યયન વ્યવસ્થિત કરાવી શકશો. એક બાજુ તકલીફ એ થઈ કે જ્યારે આ શાસનમાં માત્ર 25 સાધુઓ હતા, માત્ર 25. હું વાત કરી રહ્યો છું વિક્રમ સંવત 1920-1930 આસપાસનું. એ સમયે શ્રાવકોએ પોતે પ્રકાશન કરવાનું ચાલુ કર્યું, અને આ પ્રકાશન પ્રતિક્રમણ સૂત્રોનું થયું, દેવવંદનનું થયું, પૂજાઓનું થયું, પણ શ્રાવકોને સંસ્કૃત પ્રાકૃતનો અભ્યાસ ન હોવાના લીધે અને હસ્તપ્રત વાંચન એની કુશળતાના અભાવને લીધે આશય શુદ્ધિ ભરપૂર હોવા છતાં પણ જે પ્રકાશિત થયું એમાં અશુદ્ધિ ઘણી હતી. અને એ સમયે ઘણી બધી શ્રાવકોના દિમાગમાં જન્મેલી પ્રરૂપણાઓ એ ચોપડીમાં મંડાઈ ગઈ, લખાઈ ગઈ, અને બધા એ જ ચોપડીઓ વાંચીને મોટા થયા. એ જ પ્રતિક્રમણ, એ જ દેવવંદન, એ જ બધું. પરિણામ એ આવ્યું છે કે આજે એક નાનું ઉદાહરણ આપું કે બીજ મંત્રના કોઈ પણ શાસ્ત્રમાં ક્યાંય પણ ફૂટ જેવા અક્ષર ન હોવા છતાં અને બધી જ જગ્યાએ શુદ્ધ પાઠ ફટફટ મળતો હોવા છતાં તાળપત્રનો કે હસ્તપ્રતનો ફ એ અત્યારની દેવનાગરીનો ફૂ જેવો જ હોવાથી એકવાર ચોપડીમાં ફૂટ છપાઈ ગયું. આજે તમને 50 ચોપડી દેખાડું કે જેમાં તમને ખોટા જ બીજ મંત્રો મળશે, અને આજે કદાચ કોઈને સમજાવવા જઈએ આપણે કે ફૂટનું ફટફટ કરાવતા કદાચ આપણી જિંદગી વીતી જશે. પણ વસ્તુ એ છે કે પ્રબોધ ટીકાથી શરૂ થઈને આજ સુધી અનેક ભગવંતોએ પંચ પ્રતિક્રમણ આવશ્યકના સૂત્રોમાં પણ જે સાચા પાઠ સૂચવ્યા છે હજુ સુધી નથી થતું. તો આ બદલશે કોણ? આ બદલવાની જવાબદારી તમારી જ થવાની છે, કારણ કે અમે જેટલા ગૃહસ્થના સંપર્કમાં છીએ ને એના કરતાં તમે હંમેશા વધારે હો છો. અમને એક જગ્યાએ વાંચ્યું હતું, એક શેઠ કશુંક કામ કરાવવા ઓફિસમાં ગયા, કલેક્ટરની કચેરીમાં. બહારના પટાવાળાએ એમની પાસે એક રકમ માંગી કે અંદર તો જવા દો. તો પટાવાળાને એક રકમ આપી અંદર ગયા. સેક્રેટરી હતા, એને કહ્યું, તો પહેલા એ કહ્યું કે મારે તો સીધું કલેક્ટર સાથે કામ છે, તમારી સાથે હું શું કામ પાડું? સેક્રેટરીએ જવાબ આપ્યો કે અમે અહીંયા જ રહીએ છીએ, કલેક્ટરો બદલાયા કરે છે. વિમલેશભાઈ 30 વર્ષથી અહીંયા છે, સાધુઓ 30 બદલાઈ ગયા. તો સમાજનું ઘડતર અમે જે કરીશું એનાથી વધારે તમે કરી શકવાના છો. લોકોના મનમાં સાચી વાત અમે જેટલી નાખી શકીશું એનાથી વધારે તમે નાખી શકવાના છો. અને માટે જ સામે તમારી સામે એક પડકાર પણ છે, એક ઉત્સુત્ર ભાષણ ન થઈ જવાનો પડકાર, એક ખોટો પાઠ ન શીખવાડી દેવાય એનો પડકાર. તમે જાણો છો કે તમારું એક ખોટું શીખેલું એ 1000 જણને ખોટું થઈ જશે. તો તમારે તો સતત પોતાની જાતનું જ ઓડિટ કરતા રહેવું પડશે. તમે બચી ન શકો એમાંથી, કેમ કે જે સ્થાન તમને મળ્યું છે એ સ્થાન જેટલું આદર પાત્ર છે એ સ્થાન એટલું જ જવાબદારીથી ભરેલું છે. ગુજરાતીની કહેવત છે, ગોળ ખાય એ ચોખ્ઠા ખમે. જે ઘોડાને ગોળ મળે છે એને વજન પણ ઉચકવું પડશે.
તમારા મસ્તક પર જો આ સંઘ તિલક કરે છે તો એ જે સંઘ તમારા ગળામાં માળા આરોપે છે, જે સંઘ સોનાની ચેન અને શાલથી તમને બિરદાવે છે, એ સંઘ સામે તમારા માથે એક જવાબદારી પણ મૂકે છે, સાચા હોવાની, નિષ્પક્ષ હોવાની અને સતત વિકસતા રહેવાની. આ તમારી જવાબદારી થશે. ભાગ્યશાળી માન્યતાઓ એટલી પ્રચંડ બની ગઈ છે. બે ઉદાહરણ દેવા છે, સેંકડો માન્યતાઓની વચ્ચેથી બે નાનકડા ઉદાહરણ. આજે પણ આપણે ત્યાં આરતી ઉતારાય ત્યારે આરતી પછી મંગળ દીવો થાય ત્યારે કપૂર પ્રગટાવવામાં આવે છે. લગભગ તે જગ્યાએ આરતીમાં કપૂર ન હોય ને મંગળ દીવામાં હોય, એની પાછળનું લોજિક શું? કોઈ જડવાનું નથી. પણ થતું એવું કે આપણે સ્નાત્ર પૂજામાં બોલીએ છીએ મંગળ દીવો આરતી કરતા, તો પહેલા મંગળ દીવો થતો તો પછી આરતી થતી હતી. બાકી છંદની રીતે આવું પણ બોલી જ શકાતું હતું, આરતી મંગળ દીવો કરતા. પણ બોલાયું છું શું? મંગળ દીવો આરતી કરતા. તો પહેલા મંગળ દીવો થતો તો પછી આરતી થતી હતી. હવે જ્યારે આપણે જ્યોત પ્રગટાવીએ, ચોમાસાના દિવસ હોય કે સામાન્ય દિવસોમાં પણ દેરાસરમાં લાઇટ ન હોય, તો જીવાત આકર્ષિત થઈ અને પેલા દીવાની જ્યોતમાં, આરતીની જ્યોતમાં પડી અને મરી શકે, આપણને વિરાધના લાગી શકે. તો ગૃહસ્થનો ધર્મ છે અનાવશ્યક હિંસાથી બચવું. એને કેસર વાટવાનું છે, પણ કેસર વાટતા પહેલા ઓરસિયો પૂંજવાનો પણ છે. તો આ જે વિવેક અને જૈણા આપવામાં આવી છે, દીવો કરવાનો છે પણ દીવાને રાખવાનો છે ફાનસમાં, ખુલ્લો નથી રાખવાનો. તો આરતી મંગળ દીવો તો ખુલ્લા જ કરવાના, તો શું થાય? તો વડીલોએ મંગળ દીવો જે પહેલા થતો હતો એમાં કપૂર પ્રગટાવવાનું વિધાન આપ્યું. કપૂર પ્રગટશે, એની સુગંધ આવશે, એ સુગંધથી જીવાત દૂર રહેશે. તો આરતી મંગળ દીવો પણ વિરાધના વગર થશે. કપૂર ચાલતું હતું, થાળીમાં પહેલા મંગળ દીવો આવે પછી આરતી આવે, કપૂર ચાલુ રહે, એક પણ જીવ નજીક ન આવે. હવે ક્યારેક શ્રાવકોએ ક્રમ બદલ્યો, મંગળ દીવો પાછળ લીધો, આરતી પહેલા લીધી, કપૂર ત્યાંનું ત્યાં રાખ્યું. આનું શું કરવાનું? તો ભાગ્યશાળી પ્રશ્ન એ છે કે સમાજની માન્યતાઓને સ્પષ્ટ કોણ કરશે? તમને નવાઈ લાગશે કે બરાસ નામની કોઈ વસ્તુ આ દુનિયામાં હતી જ નહીં, ક્યારે નહોતી. કપૂર જે ઝાડમાંથી મળે છે, આ કપૂર, એનો રસ ખાસ કરીને ચીન, નેપાળ, બર્મા, થાઈલેન્ડ આ બધી જગ્યાએ થાય છે. ભારતમાં કપૂરના ઝાડ માત્ર હિમાલયની પર્વતમાળા સિવાય બીજે ક્યાંય નહીં. અને ભારતનું એક જિનાલય એવું નહીં હોય, એક હિન્દુ મંદિર એવું નહીં હોય, અને કદાચ મુસલમાનની એક દરગાહ એવી નહીં હોય કે જે કપૂર વગર ચલાવી શકે. અંગ્રેજ કાળમાં કપૂર આવતું બંધ થયું. કોઈક ઉપાય કરવો પડે એવો હતો ધર્મ માટે થઈને. અંગ્રેજોએ એમાં પણ ધંધો જોયો, અને આ ધંધો એના માટે થઈને એમને સિન્થેટિક કપૂર 2 વર્ષના અંતે બનાવવાનું શોધ્યું. પહેલી ફેક્ટરી સિન્થેટિક કપૂરની નખાઈ, એ નાખનારો માલિક હતો મિસ્ટર બ્રાસ, BRASS. અને એનું કપૂર એ બ્રાસનું કપૂર તરીકે ઓળખાયું. એને કપૂરને લોન્ચ કર્યું બ્રાસ નામથી, BRASS એનું લખાયેલું આવતું. ભારતમાં આવતા આવતા એ નામ બોલાતા બ્રાસનું બરાસ થઈ ગયું. બરાસ નામની જે વસ્તુ જ નહોતી, એ વસ્તુએ બરાસ પૂજાના નામથી એક આકાર લીધો. અને આપણને એક નવી ચિંતા કરવાની થઈ. સિન્થેટિક હોવાથી, કેમિકલ હોવાથી, આલ્કોહોલનું મોટું પ્રમાણ અંદર હોવાથી પરમાત્મા પર લગાડતા થયા, પ્રતિમા કાળી પડવાની શરૂ થઈ. એટલે આપણે નવા નિયમો સર્જવા પડ્યા કે વિલેપન કરી અને તરત લૂછી નાખ, તો પ્રતિમા ચોખ્ખી રહેશે. આપણે ક્યારેય ન સમજ્યા કે બરાસ હવે પોતે જ બંધ કરી દેવા જેવી વસ્તુ છે. શુદ્ધ કપૂર મળી જ રહ્યું છે. બરાસ માટે કોઈને પણ, અહીંયા બેઠેલા કોઈને પણ જો સંસ્કૃત શબ્દ ખબર હોય તો મને કહેજો, કેમ કે સંસ્કૃત શબ્દ છે જ નહીં. જે વસ્તુ જ ન હોય એનો સંસ્કૃત શબ્દ ક્યાંથી મળવાનો? તો ભાગ્યશાળી સમાજને બરાસ પૂજાની જગ્યાએ કપૂર પૂજા કરવી જોઈએ, કોણ સમજાવશે? અમે તો નહીં સમજાવી શકીએ, તમે જ સમજાવી શકશો, કેમ કે સંઘ તમને સરેન્ડર છે.
તમે જ આ વસ્તુ બદલાવી શકો. તમે જાણો છો કે દૂધ, એનાથી પ્રતિમાને આટલી ચિકાશ થઈ રહી છે દૂધના અવિવેક ભર્યા ઉપયોગથી. સ્નાત્ર પૂજા સિવાય તો રોજે ઔષધિનો અભિષેક લખ્યો છે. પ્રતિમાને બચાવવાની જવાબદારી કોણ નિભાવી શકશે? તમે લોકો. તમારી પાસે અમારા વ્યાખ્યાનમાં જેટલા લોકો આવે છે એનાથી તો ડેફિનેટલી વધારે જ સંખ્યા આવે છે તમારી પાસે. તો તમે અનેક સાધુ સાધ્વીના, અનેક શ્રાવક શ્રાવિકાના મન એ ચોખ્ખા કરી શકો છો. ખાસ કહેવું છે, અમે સર્વ સમુદાયના સાધુ ભેગા મળી અને સંશોધનને લગતું શ્રુત સંવિભાગ નામનું સામાયિક પ્રકાશિત કરીએ છીએ. તમારામાંથી કોઈએ એના અંકો જોયા પણ હશે. 2 તિથિ, 1 તિથિ, 3 થોય, 4 થોય, કોઈ પણ ભેદ વગર, કોઈ પણ વિવાદાસ્પદ મુદ્દાને અડક્યા વગર સર્વ સાધુઓ ભેગા મળી જ્ઞાનના આદાન પ્રદાનનું અને પોતે કરેલા સ્વાધ્યાયને વહેંચવાનું આ એક માધ્યમ વિકસાવ્યું છે. તમે એનો લાભ લઈ શકો છો. અહીંથી જાઓ ત્યારે એના અંકો પર નજર કરતા જજો, ઘણું મળશે અંદર. પણ ઈચ્છા એક રાખવી પડશે, મારે વિકસિત થવું છે અને મારે સંઘને મારું બેસ્ટ આપવું છે. ભાગ્યશાળી એક સમય હતો કે પ્રતિક્રમણ વખતે અમારો ઉપાશ્રય ઉભરાઈ જતો હતો. આજે એક સમય એવો આવ્યો છે, હું નથી પૂછવાનો, છતાંય ધારો કે પૂછી લઉં કે તમારામાંથી કેટલા લોકો પ્રતિક્રમણ કરે છે, તો કદાચ કોઈએ શરમમાં મુકાવવું પડે એવું બની શકે આવું. કેમ? જે ધર્મ આવશ્યક તરીકે ઓળખાયો, બીજો એક પણ ધર્મ એવો નહોતો, દાનથી શરૂ કરીને પૂજા સુધીનો એક પણ ધર્મ એવો નથી કે જે ન કરો તો પ્રાયશ્ચિત્ત છે. કોઈ પણ ધર્મ નથી. માનો કે કોઈ શ્રાવક મારી પાસે આવે અને મને કે સાહેબ મેં 360 દિવસ પૂજા નથી કરી, મને પ્રાયશ્ચિત્ત આપો, તો જીતકલ્પ મને એક પણ પ્રાયશ્ચિત સૂચવતું નથી કે હું શ્રાવકને આપી શકું. તો બધા ધર્મ એ મરજીના છે. પણ એક ધર્મ એવો છે, મને શ્રાવક આવીને પૂછે કે મેં ગઈકાલે પ્રતિક્રમણ નહોતું કર્યું, મને એનું પ્રાયશ્ચિત્ત આપો, તો મારી પાસે એ પ્રાયશ્ચિત્તના માપદંડો છે. કારણ કે આવશ્યક ક્રિયા છે. કરો તો લાભ છે, ન કરો તો દંડ પણ છે. અને આટલી મહત્વની આવશ્યક ક્રિયા એ શ્રાવકોએ ગુમાવી દીધી અને અમારા ઉપાશ્રયમાં કુલ વસ્તીના 5% પણ પ્રતિક્રમણ કરવા ન આવે એવી પરિસ્થિતિ પેદા થઈ. એની પાછળનું કારણ શું? સમજવું પડશે કે પ્રતિક્રમણનો વાસ્તવિક ફાયદો એ લોકો સુધી પહોંચાડવામાં આપણે ક્યાંક ને ક્યાંક નિષ્ફળ નીવડ્યા છીએ. તો હવે મારો બીજો પ્રશ્ન છે. પહેલો પ્રશ્ન મેં તમને પૂછ્યો કે તમે શું શીખશો. બીજો પ્રશ્ન એ છે કે તમે કઈ રીતે શીખવાડશો. શું શીખવાડશો એનો જવાબ તો તમારી પાસે એકદમ પ્રામાણિકતાથી છે કે અમે પ્રભુની આજ્ઞા શીખવાડીશું. પણ કઈ રીતે શીખવાડશો એ માટે આપણે સૌએ સાથે મળીને ગંભીરતાથી ચર્ચા કરવી પડે એમ છે. ભાગ્યશાળી અવારનવાર એમ કહેવાય છે, મા બાપ આવે કે સંઘના ટ્રસ્ટી અમને વિનંતી કરવા આવે, એક વાક્ય સતત બોલાય છે કે આજની પેઢીને ધર્મમાં રસ નથી. મારો અનુભવ એમ કે છે કે આજનો યુવાન ધર્મ તો ઈચ્છે છે, પણ એ ધર્મ પાસેથી એને જોઈએ છે ધ્યાન, માનસિક શાંતિ, પ્રામાણિકતા, પર્યાવરણની સુરક્ષા, કરુણા, અર્થપૂર્ણ જીવન અને કોઈ પણ વસ્તુનો ઉપભોગ કરે ત્યારે રાખવાની સાવધાની. જો આ બધા પ્રશ્નોના ઉત્તર આપણે આપી શક્યા તો જૈન ધર્મને આપણે વિશ્વ ધર્મ બનાવવાથી બિલકુલ દૂર નથી. કેમ કે આ તમામ પ્રશ્નો, પછી એ ધ્યાન હોય કે પર્યાવરણ, પછી એ માનસિક શાંતિ હોય કે વૈશ્વિક સંતુલન હોય, દરેક પ્રશ્નનો જવાબ જૈન દર્શન બહુ ઊંડાઈથી આપી શકે એટલું સત્વ ધરાવે છે. સમસ્યા એ નથી કે દુનિયાને જૈન ધર્મની જરૂર છે કે નહીં. સમસ્યા એ છે કે દુનિયા જે ભાષામાં પ્રશ્ન પૂછે છે એ ભાષામાં આપણે જવાબ આપી શકીએ એમ છીએ કે નહીં. તત્વ નથી બદલવાનું, પ્રસ્તુતિ બદલવાની છે. ભાવ નથી બદલવાનો,
ભાષા બદલવાની છે. સંયમ નથી છોડવાનો, સંવેદના ઉમેરવાની છે. ગઈકાલ સુધી ધર્મ આપવો એ માત્ર શિક્ષણ હતું. આજે ધર્મ પીરસવો એ શિક્ષણથી એક વેંત ઉપર ઉઠી અને કળા બની ચૂકી છે. તો આપણે સૌએ આ કળા મેળવવી જ પડશે. આજનો યુવાન એક પ્રશ્ન પૂછવાનો જ છે કે આ શા માટે કરવાનું? મારા જીવન સાથે આનો કયો સંબંધ છે? આ સાધનાથી મારામાં શું પરિવર્તન આવશે? તો આ પ્રશ્નોને ક્યારે પણ વિદ્રોહ કે બળવો એવું નામ ન આપશો, ક્યારે પણ ન આપશો. મને લાગે છે કે આ યુવાને જાગૃતિની દિશામાં ભરેલું પહેલું પગથિયું છે આ પ્રશ્નો. ભાગ્યશાળી આપણે ધર્મને એક વારસા તરીકે સોંપવા માંગીએ છીએ, પણ વારસો તો મૂલ્યવાન બને છે કે સામેવાળાને એની કિંમત હોય. ધર્મને આપણે કોઈ જરૂરિયાત સાથે જોડવો પડે. આજે એક છોકરો એની મા એને નહીં કહે ને તો પણ કહેશે કે મને ખાવાનું આપ, 10 વાર માંગશે, કેમ કે પેટ એને કહી રહ્યું છે તારે ખાવું છે. તો જ્યાં જરૂરિયાત છે ત્યાં સહજ સ્વીકાર છે. તો પહેલા તો આપણે ધર્મની જરૂરિયાત ઊભી કરવી પડશે. આપણે યુવાનોને કંઈ પણ કહીએ એની શરૂઆત કેટલાક પ્રશ્નોથી કરવી પડશે કે સાચું સુખ ક્યાં છે? મારું સુખ બીજા જીવના સુખના ભોગે હોઈ શકે ખરું? મારો મત સાચો હોય અને છતાં સામેવાળી વ્યક્તિની વાતમાં પણ કોઈ સચ્ચાઈ હોય, એને શોધી શકાય? મારે જીવન માટે કેટલી વસ્તુ જરૂરી છે? આ બધી વાતોથી તમારે એના મગજને હલાવવો પડશે, ઘડવું પડશે. અને આ વિચાર જ્યારે એનો અનુભવ બને ત્યારે તમે એને એક સિદ્ધાંત આપી શકશો. એમ કહેવાય છે કે ડિપ્લોમસીનો દરવાજો પેટમાંથી નીકળે છે અને મગજ સુધી પહોંચે છે. બહારનો કોઈ પણ નેતા જ્યારે ભારતની મુલાકાત રહે છે તો પહેલા સારું ભોજન એને આપવામાં આવે છે અને પછીની વાત એ વધારે સરળતાથી પૂરી થતી હોય છે. આપણે પણ એ શીખવું પડશે કે અનુભવના બળે સિદ્ધાંત. દરેક બાળકને, દરેક યુવાનને એના જીવનના પ્રશ્નનો ઉત્તર શાસ્ત્રોમાં જડવો જોઈએ. તો જીવન સાથે ધર્મ જોડાવાથી ધર્મ એની જરૂરિયાત બની જશે. ખાસ એક વાક્ય કહું, ધર્મને ભાર ન બનવા દેશો ક્યારે પણ, ધર્મને પ્રકાશ બનવા દેજો. પ્રભુએ ધર્મને દીવા સાથે ઓળખાયો છે, માથે ઉપાડેલા ભાર સાથે નહીં. ભાગ્યશાળી નિયમ જરૂરી. મારે તમને એ જ કહેવું છે કે અમે કોઈ વાત કરીએ તો કેવી રીતે કરીએ છીએ. તમારી સાથે ખાલી મારા અનુભવ શેર કરું છું. અમે કોઈ વ્યક્તિ પૂજા કરીને આવે એની અનુમોદના ચોક્કસ કરીએ છીએ, પણ એને પૂછીએ છીએ કે તમારો અહંકાર ઢીલો પડ્યો, સમર્પણ જાગ્યું. કોઈ ઉપવાસ કરે તો પચખાણ આપીએ છીએ, પણ સાથે એને એ પણ કહીએ છીએ કે ઉપવાસમાં જેમ તમારું શરીર ઢીલું પડી જાય છે એમ તમારી કઠોરતા પણ ઢીલી પડે છે. કોઈ પ્રતિક્રમણ કરવા આવે, છેલ્લે પગે માથું અડકાડે, અમે એટલું પૂછીએ છીએ કે ભાઈ ક્રિયા થઈ, એની સાથે દ્વેષ ઓગાળવાની પ્રક્રિયા પણ કરી. સૂત્ર કોઈ શીખે બાળક એને ઇનામ અપાવીએ છીએ, પણ સાથે એને પણ કહીએ છીએ કે હિર્યાવહી આવડી, પણ કોઈ જીવની પીડાથી તારું હૃદય ભીનું થતું થયું. જો આપણે બંનેને સાથે ચલાવીશું, ક્રિયા અને પ્રક્રિયાને, તો મને લાગે છે કે આ ધર્મનું સાચું મૂલ્ય સમાજમાં ઉમેરી શકીશું. યુવાનને ધર્મ આપો તો પહેલી 5 વસ્તુ શીખવાડજો. એક, આ ધર્મના બળે એ મનને વધારે શાંત કઈ રીતે બનાવી શકે, એના સંબંધોમાં આ ધર્મને આધારે એ મીઠાશ અને ઔચિત્ય કઈ રીતે ઉમેરી શકે, જીવનની વિપરીત પરિસ્થિતિમાં, નિષ્ફળતાઓમાં એ ધર્મને કેવી રીતે અપનાવે કે એને ભાંગી પડતો, તૂટી પડતો બચાવે. ધર્મ એનો અહંભાવ ઘટાડવામાં કઈ રીતે સહાયક બની શકે.
અને ધર્મ એની કરુણા અને પ્રસન્નતા વધારવામાં કઈ રીતે નિમિત્ત બની શકે. જો ધર્મને આપણે માનસિક શાંતિ સાથે જોડી શક્યા, જો ધર્મને એના અંતરમાં જાગેલી કરુણા અને પ્રસન્નતા સાથે જોડી શક્યા, જો ધર્મને આપણે અહંભાવ ઘટાડવામાં કારણ તરીકે મૂકી શક્યા, જો ધર્મને એના સંબંધોમાં મીઠાશ ઉમેરવાના એક પ્રયોજન તરીકે મૂકી શક્યા, અને જો ધર્મને આપણે એની હિંમત બનાવી શક્યા, તો નક્કી માનજો કે આ જ ધર્મ એ એના માટે જીવનભરનો એક એવો પાઠ બની જશે કે બીજા અનેક લોકો સાથે વહેંચશે. મને તમારી સામે વ્યક્તિગત તો નથી કહેતો, અપવાદ હશે, પણ ફરિયાદ એક જ છે કે તમે લોકોએ મનથી સ્વીકારી લીધું છે કે અમે આ ધર્મનો પ્રચાર પ્રસાર નહીં કરી શકીએ. આપણે જેટલા છીએ બસ એટલા ટકી જઈએ તો ભયો ભયો. આ તમે મનથી સ્વીકારી લીધું છે. અને એમાં પણ પેલું વચન એવી ખોટી રીતે જોડી દીધું છે, સ્તોકાહી રત્ન વણિજ સ્તોકાશ્ચ સ્વાત્મ સાધકા. આપણે કહેવા જઈએ કે જૈનોની સંખ્યા આટલી ઘટતી જાય તો એક જવાબ આપે, અરે કાછિયા બકાલા તો ઘણા જડી જાય ભાઈ, રત્નોના વેપારી તો થોડા હોય. આ મિથ્યા આત્મસંતોષ આ ધર્મના પ્રચાર પ્રસારથી આપણને રોકી રહ્યો છે. નિર્ગ્રંથ પરંપરા એ જંગલમાં એટલે જીવી લેતી હતી કેમ કે શ્રાવકો પોતે ધર્મનો પ્રસાર કરી લેતા હતા. અમારે જંગલ છોડીને અહીંયા એટલે આવવું પડ્યું છે કે અમે તમારી જવાબદારીમાં ભાગ પડાવી રહ્યા છીએ, જે ખરેખર તમારું. ભાગ્યશાળી. મને ખાતરી છે કે જો આ ધર્મને યોગ્ય રીતે પીરસવામાં આવે તો આ ધર્મ પાસે એ સત્વ અચૂક છે કે કોઈને પણ આ ધર્મ ગમે. તમે માની લીધું છે કે આ નિયમો કોઈ નહીં પાડે, તમે માની લીધું છે કે આ ધર્મ બધાને રૂઢ લાગશે, જડવાદી લાગશે, પણ એવું નથી. અમારો અનુભવ તો હંમેશાથી જુદો રહ્યો છે. કોઈ પણ ભણેલા ગણેલા માણસને જો આ ધર્મને તાર્કિક રીતે આપવામાં આવે છે અને કોઈ પણ નહીં ભણેલા માણસને આ ધર્મ સંવેદના સાથે આપવામાં આવે છે, આ ધર્મને અચૂક સ્વીકારે છે. અચૂક અંદરથી એક સ્વપ્ન લઈને જીવો તમે બધા જ, કે અમે અમારા જીવનમાં ઓછામાં ઓછા 100 અજૈનને જૈન ધર્મની વાત તો સંભળાવીશું. પછી એ જૈન ધર્મ સ્વીકારે કે ન સ્વીકારે, પણ જૈન ધર્મમાં સારું શું છે એ એમના સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું. ભાગ્યશાળી. આ ધર્મ પાસે એવા અનેક કોન્સેપ્ટ છે કે જેના બળે એ આ દુનિયાને કંટ્રોલ કરી શકે, એને માર્ગદર્શન આપી શકે. એક 6 લેશિયાની વાત કરું ને તો આવી સરસ રીતે જીવોની ભૂમિકાને જોડીને એને વ્યાખ્યાયિત કરવાની તૈયારી કોઈ દર્શન પાસે નથી. એ આ જૈન ધર્મ પાસે જ છે. તો 6 લેશિયાને મારે એ રીતે સમજાવવી પડશે કે જેનાથી એ પોતાની આત્મિક પ્રગતિને સમજતો છે. ભાગ્યશાળી. અહિંસા જૈન ધર્મની એને મારે એ સ્તરે પહોંચાડવી પડશે સમજાવવામાં કે જેથી એ દરેક જીવ માટે સંવેદના અનુભવતો થાય. એક નવાઈ ભરેલી વાત કહું, કંદમૂળ ન ખાનારો જીવ એને લીલ પર બિંદાસ્ત ચાલતો જોયો છે. એ સમય એટલું સમજાય કે કંદમૂળ ન ખાવું એનો નિયમ બન્યો, પણ અંદરની કોઈ સંવેદના ન જાગી એ અનંત જીવો માટેની. તો જૈનોને કે અજૈનોને આજે જ્યારે આપણે શાસ્ત્ર શીખવાડીએ ત્યારે અનુવાદ તો બહુ થયા, ગુજરાતી ભાષામાં, હિન્દીમાં, અંગ્રેજીમાં અનુવાદ તો બહુ થયા. પ્રશ્ન એ છે કે શાસ્ત્રને આપણે જીવન સાથે જોડી શકીએ. તમે 5 પગથિયા અપનાવી શકો છો શાસ્ત્રની કોઈ પણ વાતને લોકો સુધી પહોંચાડવા. પહેલા તો અમે આ રીતે શરૂઆત કરીએ છીએ કે એના જીવનનો કોઈ પ્રશ્ન લઈએ, કોઈ પણ પ્રશ્ન જે જીવનમાં એ ફેસ કરી રહ્યો છે. એ પ્રશ્ન લીધા પછી
એ જે વિચારે છે, એ જે અનુભવે છે, એને શાંતિથી સાંભળીએ, એના અનુભવને સમજવાનો પ્રયત્ન કરીએ અને પછી એ અનુભવ સાથે જ શાસ્ત્રીય તત્વને જોડી દઈએ. કોઈ કથા, કોઈ દૃષ્ટાંત, કોઈ તાર્કિક વસ્તુ, આધુનિક ઉદાહરણ એમાં ઉમેરી દઈએ અને છેલ્લે એને એક નાનકડો પણ વ્યવહારુ પ્રયોગ આપો. તમે બધા વાતો તો બહુ સરસ કરો છો, સાચે કરો છો, પણ એક પ્રશ્ન પૂછવો છે. તમારામાંથી કેટલા પંડિતજી એવા હશે કે જેમના હાથ નીચે શાસન સેવક તૈયાર થયા હશે? તમે કેટલા દિલમાં શાસન માટેની એ નિષ્ઠા, એ પ્રેમ, એ ખુમારી જગાડી શક્યા કે જેના બળે એ જીવ શાસન માટે પોતાનું સર્વસ્વ હોડમાં મૂકવા તૈયાર છે? મને ખબર છે કે આજે 3 જણ જૈન સમાજને કંટ્રોલ કરી રહ્યા છે. 1 પંડિતજીઓ, 2 એન્કર અને 3 સંગીતકાર. તમે જોઈ લેજો આ દરેકના ફોલોઅર્સ કેટલા હોય છે. એટલા તો કોઈ ભલભલા સાધુને નથી મળતા, બરાબર છે? પંડિતજી, એન્કર અને સંગીતકાર, જો આ 3 જણ મનમાં લઈ લે ને, 3 જણ, કે અમે કશુંક આજીવિકા સાથે ન જોડાયું હોય એવું પણ કરવા તૈયાર છીએ, જો આટલું મનમાં લઈ લે તો પણ ઘણો મોટો ફેરફાર આવી જાય, ઘણો મોટો. તમને નવાઈ લાગશે કે જૈન સમાજના જે કન્ટેન્ટ ક્રિએટર્સ છે એને કદાચ અંતરિક્ષથી જેવો મુદ્દો હોય કે જૈન સમાજ સામે આવેલી કોઈ મોટી આપત્તિ હોય, એ માટે પણ કંઈક કરવાનું કહીએ તો એની રકમ નક્કી હોય છે. અને કોઈક એન્કરને, કોઈક સિંગરને આપણે કહીએ કે અત્યારે આ એવી જવાબદારી આવી પડી છે જે વ્યક્તિગત નથી, જે કોઈ સમુદાય સાથે જોડાયેલી નથી, જે ગચ્છ તિથિ પક્ષથી ઉપર છે, આ શાસન સામેની છે, તમે એમાં કંઈક સહયોગ આપો, ભાગ્યે જ એ લોકો તૈયાર થતા હોય છે. તો મને પોતાને એ પક્ષ પાસે આશા ઓછી છે, પણ મને આશા છે તમારી પાસે. તમારે નક્કી કરવું પડશે કે અમારે માત્ર ભણાવવું નથી, અમારે શાસન એ લોકોના દિલમાં ઉતારી દેવું છે. અમને જે પારિતોષિક મળે છે એ અમારી આજીવિકાનું સાધન હશે અને લેવું જ જોઈએ. તમે સાધુ નથી, તમારે લેવું જોઈએ, પણ સામે એટલું ચોક્કસ વિચારવું કે માત્ર એને ગાથા શીખવાડીને કે એને કોઈ ગ્રંથ કરાવીને મારું કર્તવ્ય પૂરું નથી થતું. મારે એને એ સ્વપ્ન દેખાડવાના છે કે જે સ્વપ્ન જોઈને એ શ્રમણ, એ શ્રમણી, એ બાળક, એ બાળિકા, એ યુવાન, એ યુવતી આ શાસનને એની વાસ્તવિક જાહો જલાલીએ લઈ જઈ શકે, એને એ ઉજ્જવળતા આપી શકે કે જેના માટે આ શાસન હકદાર છે. એના માટે તમારી પાસે એ દિલ જોઈશે કે જે દિલ તમે પ્રભુના ચરણોમાં મૂકી દીધું હોય. કમાવવાની બુદ્ધિ એ પંડા ક્યારેય ન હોઈ શકે, ક્યારેય નહીં. જો ઉપાધ્યાયજી મહારાજ એમ કહેતા હોય કે એક વચન એ મારા આત્માને પ્રજ્વલિત કરી શકે, તમસઃ કુતોસ્તિ શક્તિર દિનકર કિરણા ગ્રત સ્થાતુમ, પ્રભુના એક વચન સામે અજ્ઞાનના અંધારા કેવી રીતે ઊભા રહેવાના? તો મને લાગે છે કે તમે તો અનેક વચન પામી ચૂક્યા છો. તો તમારે આ શાસન, આ સંઘ, આ વ્યવસ્થા એની સામે એના માટે એટલું તો તીવ્ર સમર્પણ જગાડવું પડશે કે તમારું અસ્તિત્વ જ સામેવાળાના દિલમાં સહજ રીતે એ બધું લાવી આપે. મારે ખાસ કહેવું છે, હવે જે જમાનો આપવાનો છે એ જમાનામાં ધાર્મિકતા ઘટતી જવાની છે, આધ્યાત્મિકતા વધતી જવાની છે, આ નક્કી માનજો. એક સર્વે
15 દિવસ પહેલા જ પ્રકાશિત થયો છે. એ સર્વેમાં એવું જણાવ્યું છે કે અત્યારે વિશ્વમાં નાસ્તિક માણસોની સંખ્યા 16% છે. 16% લોકો એવા છે જે આત્મામાં નથી માનતા, નાસ્તિક છે. પણ ચોંકાવનારી વાત એ છે કે આ 16%ની સંખ્યા વધવાની નથી, વિશ્વમાં ઘટવાની છે, ઘટી ચૂકી છે. કારણ એક જ છે કે મનુષ્યને સમજાઈ ગયું છે આ સંક્રમણ કાળ ચાલી રહ્યો છે. માટે સંક્રમણ કાળ એટલે હજારો વર્ષોથી મનુષ્ય કંઈ ભોગવ્યું જ નહોતું, સાધનો જ નહોતા એ પ્રકારના કે ભોગવી શકે. અચાનક શોધો ચાલુ થઈ, અચાનક ગતિ ચાલુ થઈ. બળદગાડામાંથી વિમાન સુધી પહોંચવામાં એને 100 વર્ષ પણ નથી વીત્યા. તો બધી શોધો અચાનક મળી ગઈ અને મનુષ્ય એમાં ડૂબી ગયો, ખોવાઈ ગયો. સાચે સાચું. પણ જેટલી ઝડપથી અંદર ઘૂસ્યો છે ને એટલી ઝડપથી થાકી રહ્યો છે. તો એ પોતે હવે પોતાના મનના સમાધાન માટે વળી રહ્યો છે એ તરફ. પણ જોજો, એના કોન્સેપ્ટ બદલાઈ રહ્યો છે. યુવાન દેરાસરમાં કદાચ ઓછું આવે છે, મેડિટેશન સેન્ટરમાં વધારે જાય છે. એને વ્યાખ્યાન સાંભળવા કદાચ ઓછા ગમે છે, પણ એ જ વ્યાખ્યાનની વાત એને કોઈ રીલના માધ્યમે પીરસવામાં આવે તો પાછી એને જોઈ લેવી છે ને સમજી લેવું છે. નિયમ કદાચ એને નથી ગમતા, ચેલેન્જ આપવામાં આવે તે એક્સેપ્ટ કરી લે છે. એને પહેલે પ્રાણાતિપાત એ કદાચ નથી ફાવતું, પણ એને કહેવામાં આવે કે આ સૃષ્ટિને ચલાવવાની જવાબદારી તારી છે ને તું અહિંસાના બળ પર જ ચલાવી શકે, એનો સ્વીકાર છે. એને તમે કહેશો કે તારે ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન કરવાના છે, એ તમારું નહીં માને. પણ એને તમે કહેશો કે ચાલ તારા મનની શાંતિ માટે હું તને 5 સ્ટેપ દેખાડું, એ તમારી પાસે આવીને બેસી જશે. તો પરિસ્થિતિ એ આવી છે કે ધાર્મિકતા વગરની આધ્યાત્મિકતા એક્સેપ્ટ કરી રહ્યો છે. અને એક પ્રામાણિક અધ્યયન એમ કહી રહ્યું છે કે 2050માં વિશ્વના 44% લોકો ધાર્મિક નહીં હોય, આધ્યાત્મિક ચોક્કસ હશે. એ લોકોના માથે ટેગ લાગેલું હશે, કદાચ જૈન, બૌદ્ધ, મુસ્લિમ, ખ્રિસ્તી, હિન્દુ ટેગ હશે, પણ એ ધર્મસ્થાન સાથે કનેક્ટ નહીં હોય. એ લોકો કનેક્ટ હશે તો આધ્યાત્મિકતા સાથે અને ધ્યાનની પરંપરાઓ સાથે. તો મારે એ કહેવું છે કે આજના જમાનામાં હવે આપણે એ ભૂમિકામાં પ્રવેશી ચૂક્યા છીએ કે આપણી પાસે 25 વર્ષ છે. જો 2026માં આપણે બેઠા છીએ તો 2050ને નજર સામે રાખવું પડશે. અને એ દુનિયા હશે કે જે તમારી પાસે એ ઝંખથી હશે કે તમે અમને અમારી સમસ્યાના સમાધાન આપો. ધર્મને ઔષધ રૂપમાં, સમાધાન રૂપમાં મૂકવો પડશે. અહિંસા, અપરિગ્રહ, અનેકાંતને વિશ્વના ખૂણે ખૂણે પહોંચાડવા પડશે. આચારાંગ અને સૂત્રકૃતાંગ, અધ્યાત્મસાર અને જ્ઞાનસાર, એના દરવાજા આ દુનિયા માટે ખોલી દેવા પડશે. મારી તમને ચેલેન્જ છે, ચાહો એટલું સંશોધન કરી લો, પણ મને જ્ઞાનસાર જેવો ગ્રંથ દેખાડો સમગ્ર જૈનેતર પરંપરામાં, પછી એ ભારતની હોય કે પાશ્ચાત્ય હોય, જ્ઞાનસારમાં જે તત્વ ભર્યું છે એ તત્વ આપી શકે એવો મને એક ગ્રંથ દેખાડો. ભગવદ્ ગીતા માટે મને બહુમાન છે, પણ છતાંય હું નિષ્પક્ષ ભાવે કહું છું કે ભગવદ્ ગીતા જે તત્વ આપી શકે છે એના કરતાં આ જ્ઞાન ગીતાનું તત્વ કંઈક ઘણું વધારે જરૂરી છે, કંઈક ઘણું વધારે ઉચ્ચ કક્ષાનું છે. તો ભગવદ્ ગીતા આટલી ફેલાય અને જ્ઞાનસાર માત્ર 10 એડિશન સુધી સીમિત રહી જાય, એનું કારણ શું? ચલો, મારો બીજો ચેલેન્જ, જ્ઞાનસારને અંગ્રેજી ભાષામાં સારી રીતે સમજાવતું હોય એવું એક પુસ્તક જો તમારામાંથી કોઈના ધ્યાનમાં હોય તો મને કહેજો. ભાગ્યશાળી પ્રયત્ન આરંભ્યો છે.
એકાદ મહિનામાં જ જ્ઞાન ગીતા પ્રગટ થવાની છે. જે જ્ઞાનસારને મેં જે 5 સ્ટેપ દેખાડ્યા એવી રીતે અંગ્રેજી ભાષામાં સમજાવતી હશે, સરળ રીતે, જીવનના પ્રશ્નો સાથે જોડીને. પણ મારે કહેવું છે, એકલા હાથે જગન્નાથ સુધી તો નહીં પહોંચે. આપણે સૌએ સાથે મળીને આ પ્રયત્ન કરવો પડશે, સાથે મળીને. અમારી જવાબદારી તો એવી થઈ ગઈ છે ને ભાઈ, ચોપડી અમારે લખવાની, પ્રૂફ અમારે ચેક કરવાના, છપાવવાની અમારે, શ્રાવકોના પૈસા પણ અમારે જ માંગવાના, પ્રશ્નપત્ર પણ અમારે તૈયાર કરવાના, એનો પ્રચાર પ્રસાર પણ અમારે જ કરવાનો, જવાબ આવે તે અમારે ચેક કરવાના, અને સતત એનું માર્કેટિંગ અમારે કરતા રહેવાનું. અને હજુ એક વસ્તુ બાકી રહી કે ચોપડી લખવા જેટલું અધ્યયન પણ પાછું અમારે જ કરવાનું. તો અધ્યયનથી ચાલુ થયેલી યાત્રા માર્કેટિંગ સુધી પહોંચાડવું, આટલી બધી જવાબદારી તમે પંડિતજીઓ અમારા માથે નહીં નાખો. ખાસ કહેવું છે, અમારી પણ એક લિમિટ હોય છે. તો તમારી પાસે અપેક્ષા છે કે 2050માં દુનિયા જે નવી બનવાની છે એ નવી દુનિયાના નિર્માણમાં તમે જોડાવા તૈયાર છો? ભાગ્યશાળી સંવાદની મહાવિદ્યા છે આપણી પાસે અનેકાંત. અને આ દુનિયા અત્યારે વહેંચાઈ રહી છે, વિખરાઈ રહી છે. દુનિયાની તો વાત જ જવા દો, તમારી જ વાત કરું. સંઘો સમુદાયોમાં વહેંચાઈ રહ્યા છે, સાધુઓ પક્ષમાં વહેંચાઈ રહ્યા છે, ગ્રુપમાં વહેંચાઈ રહ્યા છે, અને શ્રાવકો પોતપોતાના સમાજમાં વહેંચાઈ રહ્યા છે. અમારો આ સમાજ, અમારો આ સમાજ. જોડવાનું કામ કોણ કરશે? હું અને તમે, બીજું કોણ જોડવાનું? શ્રાવકો હવે સંઘ કરતા વધારે સમાજને સમર્પિત છે, સાધુઓ શાસન કરતા વધારે સમુદાયને સમર્પિત છે, અને સંઘો એ દરેક જણ વ્યક્તિગત ગુરુ ધરાવે છે, એટલે એમાં વિખરાઈ રહ્યા છે. તો આ જે વિખરાતું જાય છે, જે વહેંચાતું જાય છે, મારે તમને પૂછવું છે કે આ વિખરાતું ને વહેંચાતું છે એ કઈ પારા જેવું છે કે ક્યારે હાથમાં જ ન આવે, ક્યારે ભેગું જ ન થાય? એક પ્રશ્ન જો કોઈ આપણને આવીને પૂછે ને, જવાબ આપવો મોંઘો પડી જાય એમ છે કે જે ધર્મ એવો દાવો કરે છે, જે દર્શન એવો દાવો કરે છે કે અમે અનેકાંતના બળે આખી દુનિયામાં સંવાદ સાધી શકીએ, તો તમે એનો અમલ ક્યાંથી ચાલુ કરવાના છો? એ પ્રશ્ન કોઈ આપણને આવીને પૂછે, શું જવાબ આપીશું આપણે? તો ભાગ્યશાળી એક જ વસ્તુ છે કે અનેકાંતને હવે દાર્શનિક ગ્રંથોમાં માત્ર ન રહેવા દઈએ. એ કામ અમે કરીશું સારી રીતે, તમે પણ કરજો. આ રાખ્યું છે અહીંયા સંમતિ તર્ક પ્રકરણ, આ 6 ભાગમાં વિમોચિત કરવાનું છે. હું આનો વિરોધી નથી કે ગ્રંથમાં જે દાર્શનિક સંદર્ભો છે અનેકાંતના, નથી વિરોધી. તમને સૌને 1 નવેમ્બરે બોલાવાના જ છે. તમને સૌને માનદ અતિથિ તરીકે આમંત્રણ આપવાનું જ છે કે આમાં પધારો અને આ અનેકાંતની આ સાધનાને વધાવો, જે સિદ્ધસેન દિવાકરજીએ કરી, જે અભયદેવ સુરી મહારાજે કરી, જે નેમિસુરી દાદાએ કરી. 6 વોલ્યુમમાં કરવાના છે એ પ્રકાશ. પણ વસ્તુ એ નથી, આ દાર્શનિક સંદર્ભ થયો, જીવન સાથે કનેક્ટ કેવી રીતે કરશે? અનેકાંત માત્ર પુસ્તકમાં રહી જશે અને જીવનમાં આવશે જ નહીં, તો કરશું શું? ભાગ્યશાળી જે દુનિયા આવી રહી છે ને, એની પાસે 2 વસ્તુ એવી હશે કે જે સૌથી મોટી શક્તિ હશે. એક, તમે કલ્પી પણ ન હોય એવી ટેકનોલોજી, કલ્પી પણ ન હોય એવી. અને 2, હું અને તમે જે ધરાવીએ છીએ એનાથી કંઈક ગણી વધારે માહિતી, કંઈક ગણી માહિતીનો વિસ્ફોટ હશે, ટેકનોલોજીનો પડકાર હશે. આ દુનિયાને આ શક્તિ નાથવા માટે અનેકાંત જોઈશે. બ્રહ્માસ્ત્ર અર્જુન પાસે હોય ત્યાં સુધી સૃષ્ટિ સલામત છે, પણ એ બ્રહ્માસ્ત્ર અશ્વત્થામા પાસે પહોંચી જાય તો એક જ રસ્તો બચે છે. અશ્વત્થામા બ્રહ્માસ્ત્ર આપી નથી દેવાનો, અશ્વત્થામાના મગજમાં અર્જુને પેસવું પડશે. તો ભાગ્યશાળી આપણે એ બનવાનું છે. ટેકનોલોજી એવા લોકો પાસે જઈ રહી છે, માહિતી એવા લોકોના હાથમાં આવી રહી છે કે જે લોકો આ સૃષ્ટિને બરબાદ કરી શકે એમ છે. તો એવા સંજોગોમાં
આપણી પાસે એક જ રસ્તો બચે છે, એક જ રસ્તો, કે અશ્વત્થામાના દિમાગમાં પેસી જઈએ, અને પેસવાનું સાધન છે અનેકાંત. ભાગ્યશાળી બહુ જ મન હતું કે પાઠશાળાઓમાં અહિંસા શીખવાડાય છે. કીડી પર પગ ન મૂકવાથી શરૂ કરી અને બહારનું બંધ કરીએ ત્યારે ઘરોળી જોઈ લેવી જોઈએ કે વચ્ચે નથી આવી જતી ને. અહિંસા તો શીખવાડી દઈએ છે. અપરિગ્રહ એની વાતો પણ વારંવાર થાય છે, ત્યાગ, બાધા, નિયમ, પ્રતિજ્ઞા તરીકે. અનેકાંત ક્યારે શીખશે? 4 વર્ષની ઉંમરે બાળક પહેલી વજ્રસ્વામી પાઠશાળામાં આવે અને કદાચ 14, 16, 18 વર્ષે એ પાઠશાળામાંથી બહાર જાય ત્યાં સુધી એને અનેકાંતનો પણ સાંભળ્યો નથી હોતો. તમારા હાથ નીચે અભ્યાસ કરતા લોકોને આપણે એક વાક્યમાં પૂછીએ કે અનેકાંત એટલે શું, માત્ર એક વાક્ય બોલો, કદાચ એમને નથી ખબર. તો બાળકને 4 વર્ષની ઉંમરે અનેકાંત શીખવાડવો પડશે. જો 18 વર્ષની ઉંમરે માઇકલ ફેલ્પ્સ સ્વિમિંગ શીખવાનું શરૂ કરે તો 4 વર્ષની ઉંમરે આપણે બાળકને અનેકાંત કેમ ન શીખવાડી શકીએ? આ ભાવના 4 વર્ષની ઉંમરથી શરૂ કરી અને જિંદગીના અંત સુધી અનેકાંત જીવન સાથે જોડાતો રહે, ભાવનાથી કોઈ પણ દાર્શનિક સંદર્ભ વગર અનેકાંતને જીવન સાથે જોડવાનો કોર્સ બનાવ્યો છે, અનેકાંત પાઠશાળા નામથી. અહીંયા જ 4-5 મહિનામાં લોન્ચ થશે. ખાસ તમને બધાને કહેવાનું કે એનો લાભ લેજો. કોર્સ અંગ્રેજીમાં છે, એની ગુજરાતી ગાઈડ પણ પડશે બહાર, જેથી અંગ્રેજીનો જેને અભ્યાસ નથી એ લોકો પણ એનો ઉપયોગ કરી શકે. પણ નવી પેઢી તો અંગ્રેજીમાં વાંચી રહી છે, તો તમારામાંથી જેને આવડતું હોય બહુ સારી રીતે એ કોર્સને વાંચી પણ શકશો, શીખવાડી શકશો. પણ ખાસ મારે એ કહેવાનું કે આ શાસનમાં આવા જેટલા પણ સારા કાર્યો થાય છે, 2 મેં કર્યા, બહાર બીજાએ 200 કર્યા હશે, તમારે એનાથી અપડેટ અને અપગ્રેડ રહેવું પડશે. ક્યાં શું થાય છે અને કેમ કરીને એને હું બીજા સુધી પહોંચાડી શકું એ તમારે કરવું પડે. ભાગ્યશાળી નેમિસુરી દાદા 2 વાત કરતા હતા, કાં તો દીવો બનો અને કાં તો દીવાનો પ્રકાશ 4 તરફ ફેલાવી શકો એવો અરીસો બનો. જો દીવો બનવાની તાકાત નથી તો દીવાનો પ્રકાશ ફેલાવી શકાય એવો અરીસો બનો. દીવો કદાચ સાધુઓ બની જશે. તમારે તો એ કાર્ય કરવાનું છે કે દીવાનો પ્રકાશ અમે વધુમાં વધુ જગ્યા સુધી પહોંચાડી શકીએ. એક દીવાને જો એની આસપાસ 4 અરીસા મળી જાય છે ને, તે દીવો પોતાનો પ્રકાશ 20 ગણો વધારે ફેલાવી શકે છે એવું વિજ્ઞાન કહે છે. એક શ્રમણને જોઈએ છે તમારા જેવા 4 જણ કે જે એ પ્રકાશને બધા સુધી પહોંચાડી શકે. ભાગ્યશાળી પંડિતજીની નવી ભૂમિકા કઈ હશે? એક સાથે તમારે કેટલા રૂપ લેવાના છે? ખાસ એક વસ્તુ પૂછવી છે, તમારામાંથી કોઈની પણ પાસે વૈક્રિય લબ્ધિ છે? ખાસ જો હોય તો મને કહેજો. કોઈ છે? અમારી પાસે તો છે એટલે કહું છું. વૈક્રિય લબ્ધિ અમે સિદ્ધ કરી છે, કારણ કે અમારી પાસે જ્યારે કોઈ પોતાના પ્રશ્નો લઈને આવે છે ત્યારે અમારે એને મંત્ર ને તંત્ર પણ આપવા પડે છે. જ્યારે કોઈ રાજકારણી આવે છે ત્યારે અમારે એની સાથે દેશ અને દુનિયાની ચર્ચા કરીને જૈન શાસનને શું લાભ કરાવી શકાય એ પણ એને શીખવાડવું પડે છે. જ્યારે અમારી પાસે તમારા જેવા પંડિતજી આવે છે તમારે શાસ્ત્રોની ચર્ચા પણ કરવી પડે છે. અમે જ્યારે પાઠ પર બેસીએ છીએ ત્યારે અમે લોકોને મનોરંજન થઈ શકે ને છતાં એના મનમાં કંઈ ઉતરી શકે એવી વ્યાખ્યાન કળા પણ શીખવી પડે છે. અને પૂજા પૂજનમાં જઈએ ત્યારે બધી મુદ્રાઓ પણ કરવી પડે છે. એક સાધુ કદાચ કુંડલીથી શરૂ કરી અને ટેકનોલોજી સુધીનું બધું જ શીખે છે ત્યારે સંઘને કંઈક આપી શકે છે. ભાગ્યશાળી ક્યારેક એવું હતું કે એક વિષયમાં માસ્ટર બન્યા ચાલી જતું, અત્યારે નથી ચાલતું. ન્યાય, વ્યાકરણ, સાહિત્ય એ તો અમારે લખાયેલું જ છે, પણ એમાં બીજું ઘણું ઉમેરાઈ ચૂક્યું છે. તો તમારી વૈક્રિય લબ્ધિ શું કરી શકે?
પહેલું, તમારે શાસ્ત્રના મર્મ રક્ષક બનવું પડશે. મેં તમારી કેટલીક ભૂમિકાઓ લખી છે કે તમારે કયા કયા રૂપ લેવાના છે. કોઈ પણ દિવસ એક નિયમ શિલાલેખ પર કોતરી નાખજો કે આધુનિકતા અને લોકપ્રિયતાના નામ પર મારા હાથે શાસ્ત્રીય સત્યનો ભોગ નહીં લેવા. આ પહેલી મર્યાદા. કેમ કે પ્રભુ આજ્ઞા સર્વોપરી છે, સર્વસ્વ છે. હું અને તમે ભલે ગમે તેટલા સ્વપ્ન જોતા હોઈએ, ગમે તેટલું વિઝન રાખતા હોઈએ, પણ પગ પ્રભુ આજ્ઞાની ભૂમિકા પર રાખવા પડશે. જો એ હલી ગયા ને તો આપણે ક્યાંય ના નહીં રહીએ. તો પહેલા તો તમારે પ્રભુ આજ્ઞા જડબે સલાક પોતાના દિલમાં અને સામેવાળાના દિલમાં ઠસાવી દેવાનું છે કે એનાથી જુદું હોય જ નહીં. પણ બીજું, એની સામે જે સમય બદલાયો છે, જે દેશકાળ બદલાયા છે, એમાં તમારે સામેવાળાના પ્રશ્નો સાંભળવા પણ પડશે. 2 વર્ષ પહેલા અમારું ચોમાસું ગોવાલિયા કેન્ક હતું અને એ વખતે માટુંગામાં એક સ્નેહ મિલન થયું હતું. સ્નેહ મિલનમાં ઘણા બધા વરિષ્ઠ આચાર્ય ભગવંતો પધાર્યા હતા. 3 દિવસનું હતું. એક દિવસ સવારે હું ઉઠ્યો એટલે તરત એક મહાત્માએ આવીને કહ્યું કે આપણને નીચે બોલાવે છે. એક વડીલ ભગવંતે અમને બોલાવ્યા હતા. એમની પાસે જઈને બેઠો. એમને મારા જેવા બીજાને પણ બોલાવેલા હતા. અમને બેસાડ્યા અને કે એક વાત બિલકુલ અંગત રીતે પૂછવી છે કે તમે લોકોએ, મતલબ મેં એકલાય નહીં, અમે બધાએ ગઈકાલે જે વાતો રજૂ કરી એનો અમને ખ્યાલ કેમ નથી? તમે જે વાત મૂકી દુનિયામાં શું ચાલે છે અને જૈન શાસન કઈ કઈ સમસ્યાઓ અનુભવી રહ્યું છે, હવે પછીના પગલા કયા હોઈ શકે જૈન શાસનમાં, એ બધી વાત અમને કેમ ખ્યાલમાં નથી? મેં હાથ જોડી અને ભગવંતને બહુ નમ્રતાથી પણ છતાંય થોડીક હળવાશના મૂળમાં એક નિવેદન કર્યું. મેં કીધું કે સાહેબ, આપની પાસે કોઈ પણ આવે છે ને તો આ ભગવાન બની જાઓ છો. એક જ વિચાર કરો છો કે મારે આને પમાડવું છે. અને અમે યુવાન સાધુઓ એ શીખ્યા છીએ કે અમારી પાસે કોઈ પણ આવે, અમે પહેલો પ્રશ્ન એ કરીએ છીએ કે આની પાસેથી અમે શું શીખી શકીએ છીએ. ફરક આટલો રહ્યો છે. આપ કોઈને પણ પમાડવાની ઈચ્છા રાખો છો, જે બહુ સાચી છે, પણ એ આપને જ્યાં છો ત્યાં રાખી દેશે. અને અમે એક વસ્તુ શીખ્યા છીએ કે જે પણ આવે પહેલા એની પાસેથી કંઈક શીખો, જિંદગીભર વિદ્યાર્થી રહો. તો ભાગ્યશાળી તમે બધા પમાડતા તો ઘણું હશે, સ્વાભાવિક છે. અનેક દિલમાં તમે દીવો પેટાવ્યો હશે. પણ મારો પ્રશ્ન એ છે કે તમારા દરેક વિદ્યાર્થી પાસેથી તમે કશુંક શીખ્યા છો ખરા? શીખવાડવું એ માત્ર તમારો ધર્મ ન હોઈ શકે. શીખવું એ તમારી સાથે ને સાથે ચાલતી જવાબદારી પણ છે. તો તમે જેને પણ શીખવાડો છો એકવાર એને પણ બોલવા દેજો અને શાંતિથી સાંભળજો. કેમ કે સારો શ્રોતા જ સારો વક્તા બની શકે છે. જેને સાંભળવાની કળા નથી આવડતી એની પાસે બોલવાની કળા ક્યારેય નથી આવતી. તો યુવાનો શું અનુભવે છે, એમના પ્રશ્નો કયા છે, કઈ ભાષા એ સમજે છે, એ તમારે શીખવું પડશે, સમજવું પડશે. ત્રીજું, જીવન અને શાસ્ત્ર બંને વચ્ચેના સેતુ બનવું પડશે. એમ કહેવાય છે કે સુધર્મા સ્વામીનો જ્યારે એમના ગર્ભમાં અવતરણ થયું ત્યારે એમની માતા જે બ્રાહ્મણી હતા એમને એવું સ્વપ્ન આવ્યું હતું કે 2 છૂટા છૂટા ગામ છે, વચ્ચે મોટી નદી વહે છે અને નદી પર અચાનક જ એક પુલ બંધાઈ ગયો અને 2 ગામ જોડાઈ ગયા. આ સ્વપ્નનું અર્થઘટન એમને અનેકને પૂછ્યું. પ્રામાણિક જવાબ એ મળ્યો કે એક છે શ્રમણ પરંપરા, બીજી છે બ્રાહ્મણ પરંપરા. 2 પરંપરા મૂળથી જુદી નહોતી પણ બની ગઈ છે. તમારો દીકરો આ બંને પરંપરાનો સમન્વય કરનારો થશે, પુલ બનશે. હું ઈચ્છું છું કે તમારો જન્મ થયો હોય ત્યારે તમારા સૌની માતાને પણ આ સ્વપ્ન આવ્યું હોય એવું ઈચ્છું છું. કેમ કે 2 ભાગમાં વહેંચાઈ ગયું છે. એક છે વિજ્ઞાન, એક છે અધ્યાત્મ, એક છે જીવાતું જીવન,
અને એક છે શાસ્ત્રમાં સચવાયેલું જ્ઞાન. તમે બંનેને કનેક્ટ કરી શકશો? દુનિયા તમારી પાસે આ માંગી રહી છે. ડિજિટલ જે વ્યસન છે એને ઇન્દ્રિય પરવશતા સાથે જોડવું પડશે. જે ઉપભોગવાદ આવ્યો છે, બધું જ ભોગવી લેવું, એને અપરિગ્રહ સાથે કોઈ રીતે કનેક્ટ કરવું પડશે. માનસિક અશાંતિ એને રાગદ્વેષ સાથે જોડવી પડશે. અને પર્યાવરણના જે સંકટો છે એને અહિંસાના ખ્યાલ સાથે કોઈક રીતે સંગત બનાવવા પડશે. તો ભાગ્યશાળી આજે બ્રિજ બનવું, વિજ્ઞાન અને અધ્યાત્મ વચ્ચેના એક સેતુ બનવું. વિજ્ઞાન સતત સર્જન કરે છે, અધ્યાત્મ શોધન કરે છે. કેમ કે વિજ્ઞાને શું કરવાનું છે? બે દ્રવ્યોનું સંયોજન કરવાનું છે અને સંયોજન કરીને કશુંક નવું બનાવવાનું છે. એમની પેટન્ટ બને છે. અધ્યાત્મના ક્ષેત્રમાં કોઈ પેટન્ટ લઈ નહીં શકે, કેમ કે અહીંયા સંયોજન નહીં તો વિયોજન કરવાનું હોય છે. તમારે આત્માને કર્મને છૂટા પાડવાના છે, બેને છોડીને બંનેને શુદ્ધ રાખવાના છે. તો ભાગ્યશાળી તમે જો આ બંનેને જોડી શક્યા તો આ સમાજને તમે ઘણું આપી શકશો. બીજી વાત કે હવે તમે માત્ર પ્રવચન ન આપી શકો, તમારે અનુભવ કરાવવો પડશે. વ્યાખ્યાન, વાચના, પ્રવચન આ માધ્યમોની સાથે એક વસ્તુ જોડતા જવી પડે છે. મૌન, કૃતજ્ઞતા, જીવદયા, અપરિગ્રહ અને અનેકાંતના જીવાતા જીવનમાં પ્રયોગ તમારે આપવા પડશે. તમે અહીંથી નીકળશો, અહીંયા એક પુસ્તક પડ્યું છે અલાઇવ ઇનસાઇડ. જૈન ધર્મને પ્રાયોગિક ધોરણે જીવનમાં કેવી રીતે લવાય એના માટે એમાં ઘણા જ ઉપાયો દેખાડેલા છે. કેટલાય યુવાન યુવતીઓ એ પુસ્તકથી જૈન ધર્મ તરફ પ્રેરિત થયા છે, અજૈન હોવા છતાં. હું એમ નથી કહેતો કે આ એકમાત્ર પુસ્તક છે, પણ એટલું ચોક્કસ કહું છું કે આવા અનેક પુસ્તકો આપણે સૌએ સાથે મળીને લખવાના છે. પુસ્તક કદાચ ન વાંચતા હોય, પણ જે જ્ઞાન શાસ્ત્રોમાં છે એને પ્રયોગમાં પ્રેક્ટિકલ કેવી રીતે લાવવું એના નવા નવા ઉપાય તો શોધવા જ પડશે. પાંચમી તમારી ભૂમિકા છે સંવાદકની. મને બહુ જ તમારી સામે પ્રશ્ન છે કે તમે એક એટલા ઊંચા દરજ્જે બેઠા છો જે શ્રમણથી સીધો જ નીચે આવતો દરજ્જો છે. આ સંઘના બીજા તમામ સ્થાનો, પછી એ ટ્રસ્ટી હોય કે પછી કોઈ સંસ્થાના પ્રમુખ હોય કે બીજા કોઈ પણ શાસન સેવક હોય, બધા તમારાથી પછી છે. તમે શ્રમણ પછીના સીધા જ સ્થાન પર બેઠા છો. તો તમારે વિજ્ઞાનીઓ સાથે, શિક્ષકો સાથે, પર્યાવરણવિદ સાથે, અન્ય ધર્મના સંતો સાથે, અન્ય ધર્મના વિદ્વાનો સાથે, બધા સાથે પોતાની કનેક્ટિવિટી વધારવી પડશે. તમે માત્ર નીકળ્યા, પાઠશાળામાં પહોંચ્યા, ટ્યુશન કરાવ્યા, જે ઓનલાઈન ભણાવી દીધું કે કોઈ શ્રમણ શ્રમણીને અધ્યયન કરાવી દીધું, પાછા ઘરે આવ્યા અને એક નોર્મલ માણસની જેમ જિંદગી પૂરી કરી દો, આ નહીં ચાલે. એટલું શીખવું જ પડશે કે તમે ઘરેથી નીકળો છો એ માત્ર ભણાવવા માટે નહીં, પણ સંસારને કંઈક એવું આપવા માટે કે જેની જરૂર સંસારને છે અને તમે એ આપી શકો એટલી તમારી ક્ષમતા છે. તો તમારે બધા જ પ્રકારના લોકો સાથે પોતાનો સન્માનપૂર્ણ સહકાર એ વધારવો પડશે. છઠ્ઠું, તમારે જીવંત આદર્શ બનવું પડશે. જે દિવસે તમે પંડિત બન્યા ને એ દિવસે તમે એક સુંવાળી લાઈફસ્ટાઈલ એનું બલિદાન આપી દીધું છે એમ સમજી જ લેજો. બિલકુલ સમજી લેજો. કેમ કે હવે તમે એનો હક માંગી જ ન શકો. એક સૈનિક એમ કે મારે સુંવાળી પથારી જોઈએ છે, એના નસીબમાં ન જ હોય. તો એ જ રીતે તમે જે દિવસે પંડિત બન્યા, તમે મોજ શોખ, સુખ સગવડ એને તિલાંજલિ આપી જ ચૂક્યા છો. સન્માન હશે તમારી પાસે, સગવડ નહીં હોય. સમાધાન હશે તમારી પાસે, સુખ નહીં. તો ભાગ્યશાળી એ સગવડ અને સુખના અભાવમાં પણ સંતોષ કેમ રાખવો
એ તમારે તમારા જીવનથી દેખાડવું પડશે. સમય પાલન જરૂરી છે તમારા માટે. પંડિતજી એવું ન કરી શકે, 4 ને 2 આવ્યા અને 5માં 2 નીકળી ગયા, એવું નહીં કરી શકાય. તો સમય પાલન જરૂરી હશે તમારા માટે. ટ્રાન્સપરન્સી, પારદર્શિતા તમારા વ્યવહારમાં જરૂરી હશે. વિનમ્રતા, ઔચિત્ય તમારે કેળવવા જ પડશે. અને સૌથી વધારે સૃષ્ટિ માટેની સંવેદના અને કોઈ પણ પ્રશ્ન માટે ખુલ્લાપણું, કે તમે તૈયાર છો એ સ્વીકારવા માટે આ કરવું પડશે. 7મી ભૂમિકા છે ટીમના નિર્માતા બનો. તમારે તમારા સંપર્કોમાંથી કન્ટેન્ટ ક્રિએટરથી શરૂ કરીને વક્તા સુધી બધાની ટીમ બનાવવી પડશે. કેમ કે તમારે ઘડતર કરવાનું છે. હું તમને ભવિષ્યની દુનિયાના ઘડવૈયા તરીકે જોઈ રહ્યો છું. ઘડતર તો થશે કે તમારી પાસે માત્ર ભણનારા ન હોય, જવાબદારી સ્વીકારનારા પણ હોય. તમારી પાસે માત્ર શીખનારા ન હોય, શીખેલું પ્રચાર પ્રસારમાં લાવનારા પણ હોય. અને ક્યારે બને? તમારી પાસે ગ્રાફિક ડિઝાઇનર પણ જોઈશે, તમારી પાસે ટેકનોલોજીના નિષ્ણાત પણ જોઈશે, તમારી પાસે એવા તમામ લોકો જોઈશે કે જે તમારા આ સ્વપ્નમાં સહયોગી બની શકે. તમે એકલા ન રહી શકો. તમારે સમૂહનું સર્જન કરવું જ પડે. તમે લીડર છો, આ વસ્તુ ક્યારેય મગજમાંથી કાઢશો નહીં. તમે છો લીડર. અને આની સાથે એક વસ્તુ ખાસ યાદ રાખજો, તમારા વ્યક્તિગત ગુરુ હોઈ શકે છે. વ્યક્તિગત ગુરુ કોઈ પણ હોય, અને તમારી વ્યક્તિગત સામાચારી કે માન્યતા હોઈ શકે છે. પણ ક્યારે પણ એ માન્યતા અને એ ગુરુપણનું સમર્પણ એ શીખનારમાં આવે એવો પ્રયત્ન નહીં કરતા. કેમ કે તમારી જવાબદારી તો એક જ છે, શાસન પ્રત્યે સમર્પિત બનાવવું. ભાગ્યશાળી અમારા લોહીમાં છે ને નેમિસુરી હોય. સવારે ઉઠીને પહેલો શ્વાસ લઈએ ને એના પહેલા નેમિસુરી દાદા યાદ આવે. પણ એનો મતલબ એવો નથી કે હું બધાને નેમિસુરીના ભગત બનાવવાનો ઝંડો લઈને ફરું. એ ન હોઈ શકે. તો ભાગ્યશાળી જે જવાબદારી મેં સ્વીકારી છે, મારા ગુરુ એ મારા ગુરુ ચોક્કસ છે, પણ એને હું સંઘાચાર્ય બનાવવા નથી નીકળતો. તો તમારે આ વસ્તુ લાવવી જ પડશે. તમારી પોતાની સામાચારી કોઈ પણ હોઈ શકે, તમારી માન્યતા કોઈ પણ હોય. સમાજને તો તમારે પ્રભુના સિદ્ધાંત આપવાના છે, તમારી સામાચારી નહીં. સમાજને તો તમારે અનેકાંત આપવાનો છે, વિખવાદ નહીં. તમારે કોઈ સમુદાયના ભક્તો પેદા નથી કરવાના, શાસનનિષ્ઠ શ્રાવકો પેદા કરવાના છે. આટલું લખીને ચાલજો. જો આ વસ્તુ ન આવીને તો તમે અગેન આ શાસનને વિખરાવવામાં અને વહેંચવામાં જ તમારી ભૂમિકા હશે, શાસનને સંગઠિત કરવામાં નહીં. આટલી પ્રતિજ્ઞા પ્રામાણિકતાથી પોતાની જાત સાથે કરી દેજો. અને એક ખાસ ભલામણ કરવી છે. આજે અમારી પાસે આવે છે લોકો, સાહેબ ઘડો ક્યારે મૂકવાનો એનું મુહૂર્ત આપો. 2 પ્રશ્ન આવે છે મનમાં. ના પાડી દેવી સહેલી છે પોતાનું નિર્ગ્રંથપણું સાચવવા માટે. કેમ કે ખબર છે ઘડો અમારા મુહૂર્તે મુકાશે તો એ ઘરમાં જેટલો પાપ વ્યાપાર થશે એમાં ક્યાંક ને ક્યાંક અમે અનુમોદનાના ભાગીદાર છીએ. પણ સામે એ પણ છે કે અમે એના પ્રશ્નોના સમાધાન નથી આપતા તો એ અન્ય ધર્મ તરફ ખેંચાઈ જાય છે. તમને નવાઈ સાથે એક વાત કરું કે ઋષભ દત્ત શેઠ અને ધારની શેઠાણી, એમને સંતાન નહોતું થતું. લગભગ ધારણીને 40 વર્ષની ઉંમર સુધી સંતાન નહોતું. તો મને સંતાન કેમ થાય એ પૂછવા માટે કોની પાસે ગયા હતા? ઋષભદત્ત અને ધારણી સુધર્મા સ્વામી પાસે. તમે વિચારો, અમને તો નથી છોડતા આ લોકો, સુધર્મા સ્વામીને નહોતા છોડ્યા. એ રાજગૃહમાં સુધર્મા સ્વામી આવ્યા હતા, એમને પૂછવા ગયા હતા કે અમને સંતાન કેમ કરવું કહો. મને એક વાતની નવાઈ ચોક્કસ લાગી કે છેક સુધર્મા સ્વામી પાસે પહોંચ્યું, પણ એક માનસિકતા સમજાય કે આખરે તો શ્રાવક
પોતાના કોઈ પણ પ્રશ્નનું સમાધાન આ પછેડી પાસે શોધે છે ને એટલી તો ખબર છે કે અહીંથી મળી જશે. આ વિશ્વાસ પણ હજુ અમે સાચવી રહ્યા છીએ 2600 વર્ષથી. શ્રાવક ત્યારે પણ સાધુ પાસે જતો હતો, શ્રાવક આજે પણ અમારી પાસે આવે છે. પણ ફરક એટલો હતો કે એ જમાનામાં સુધર્મા સ્વામીની બાજુમાં એક તમારા જેવા પંડિતજી બેઠા હતા અને એ પંડિતજીએ ધાર્મીને કહ્યું કે આ પ્રશ્ન એમને ન પૂછાય, એમની જ કૃપાથી હું જે શીખ્યો છું એ તમને કહું ઉપાય, તમે એ કરો. અને એ પંડિતજીએ કહેલા ઉપાયના પરિણામે એમને ત્યાં જંબુ સ્વામીનો જન્મ થયો. ભાગ્યશાળી એક ઈચ્છા છે. આજે મારા પોતાના અંદાજ પ્રમાણે કદાચ 40% શ્રાવકો, ખોટું હોવું તો મને બહુ જ ગમશે અને મને ખોટો સાબિત કરો તમે તો મને ઓર વધારે ગમશે. પણ મારા અંદાજ પ્રમાણે 40% શ્રાવક કોઈને કોઈ રીતે સાંઈ બાબાથી શરૂ કરી મિલડી, ખોડિયાર અને ત્યાંથી આગળ વધીને પીર, ફકીર બધે માથું નમાવતા થયા છે, બધે જતા થયા છે. બધે જ. કારણ શું? કારણ એમની ભૌતિક ઈચ્છાઓ. પણ પરિણામ શું? પરિણામ એક જ આવે છે. કદાચ એ લોકો સમ્યક તો ન પણ ગુમાવે, એમના સંતાન તો એક જ વસ્તુ સમજે છે કે અમારા બાપ દાદાના દુઃખ તો આનાથી ટળ્યા હતા, અહીંયા આવવાની કઈ જરૂર છે. તમને નવાઈ લાગશે કે આપણે જેને મોભી ગણીએ એવા શેઠની પેઢીઓ પણ હવે અન્ય ધર્મી બની ચૂકી છે. પ્રશ્ન આવે છે કે હવે પછી જે આવશે એ જૈન ધર્મ સમજતો તો હશે ને, આ સ્થાને આવશે તે. તમને મારે એ કહેવું છે, મારું ખુલ્લું આહ્વાન છે કે તંત્ર વિદ્યા શીખો. જૈન તંત્ર એટલું નિર્વદ્ય છે, એમાં ઇવન હોમ હવનને પણ સ્થાન નથી, કેમ કે એ પણ અગ્નિકાયની વિરાધના છે. નિર્વદ્ય તંત્ર પોતાની અંદર એટલી તાકાત લઈને બેઠું છે, સેંકડો ને હજારો વર્ષોથી આચાર્ય ભગવંતો એને પલ્લવિત કર્યું છે. બોલાતો શબ્દ મંત્ર છે, લખાયેલો શબ્દ યંત્ર છે અને આકૃતિ તંત્ર છે. તમારે એ શીખવું જ જોઈએ, કેમ કે તમે સમાજને સમ્યક્ત્વ ટકાવવામાં નિમિત્ત બનશો. જ્યોતિષ એ કોઈ ધતિંગ નથી, વિદ્યા છે. જો એ વિદ્યા તમારી પાસે હશે તો તમે એક શુદ્ધ વિજ્ઞાનના બળે, પછી એમાં પેલા આ નડે છે ને આ પહેરો એ બધી વાત ન આવે, પણ શુદ્ધ રીતે તમે કર્મ ગ્રંથને સાથે જોડીને નિકાચિત અનિકાચિત કર્મ અને 158 પ્રકૃતિ એને ગ્રહ સ્થિતિ સાથે જોડીને એને તમે કર્મને કઈ રીતે નિવારવા બહુ સારી રીતે કહી શકો છો અને એમના જીવનને બદલી શકો છો. અહીંયા એક લગાડ્યું છે તમારી સામે, એક નાનકડું તંત્ર છે, 2000 વર્ષ પહેલા શોધાયેલું. પણ આટલું એક જ તંત્ર કોઈ પણ શ્રાવકને ચિક્કાર આર્થિક સમૃદ્ધિ આપી શકે છે. પણ તમે શીખશો તો ખાસ કહેવાનું કે તંત્ર વિદ્યા, જ્યોતિષ આને સાધન રૂપમાં અપનાવજો, વિવેકપૂર્વક અપનાવજો, નિર્વદ્યતાથી અપનાવજો. પણ એના દ્વારા તમે શ્રાવકના જીવન બદલી શકશો અને શ્રાવકને સમ્યક્તમાં સ્થિર કરી શકશો. એક પ્રશ્ન પૂછું, સરસ્વતી માતા એ કાયમ હાથમાં વીણા લઈને જ ઊભા રહેતા હોય કે બેઠતા હોય? એમને બીજા કંઈ સ્વરૂપો ન હોય ને, તો કાયમ વીણા કેમ દેખાડે છે? કેમ કે વીણા જ્યારે આમ ઊભી રહે છે ને, વીણા, ત્યારે વાસ્તવમાં એક આકૃતિ હોય છે. તમારામાંથી કોઈ વર્ધમાન વિદ્યાનો પટ તો જોયો હશે, બરાબર? વર્ધમાન વિદ્યાના પટના મધ્ય ભાગમાં શું હોય છે? ષટકોણ ગર્ભગૃહ, 2 ત્રિકોણ સામે મૂકેલા હોય છે અને એમાં અમારે વર્ધમાન સ્વામીને સ્થાપીને એમનું ધ્યાન કરવાનું હોય છે. આ ષટકોણ ગર્ભગૃહ ખાલી આકૃતિની તાકાત કેટલી છે તમે જોઈ લો. ઇઝરાયલનો રાષ્ટ્રધ્વજ છે, એના પર એ ષટકોણ ગર્ભગૃહ સ્ટાર ઓફ ડેવિડ તરીકે અંકિત છે, બરાબર? ખાલી એક સ્ટાર. ઇઝરાયલની તાકાત જુઓ, 22 મુસ્લિમ રાષ્ટ્રો વચ્ચે પણ એકલું થઈને
પણ હિંમતથી ઊભું છે. મારે એ કહેવું છે કે તંત્ર પોતાની આગળ એ વીણામાં જે રેખા હોય છે ને, એ રેખા પણ વિદ્યા તત્વ સાથે કનેક્ટ કરનારું બને છે. અમે આવા કેટલાય પ્રયોગો કર્યા છે અને એમાંનો એક પ્રયોગ છે 12 રાશિ, એના સરસ્વતી રાશિકલા નામથી. દરેક રાશિના સરસ્વતીની મન પર વિશિષ્ટ અસર છે. 3 વર્ષના મહેનતના અંતે ચિત્રો ચિત્રિત થયા છે. સાન્તાક્રુઝમાં જ પહેલી વાર એને મૂકવામાં આવશે. રાશિની ચિત્ત પર થતી અસર અને એને સરસ્વતીના માધ્યમથી દેવતા મૂર્તિ પ્રકરણ કરીને ગ્રંથ હતો. એમાં 12 રાશિના 12 સરસ્વતીના સ્વરૂપ નોંધાયેલા છે, પણ આજે વિશ્વમાં ચિત્ર રૂપે કે શિલ્પ રૂપે ક્યાંય મોજૂદ નથી. તો અહીંયા તંત્ર વિદ્યાના એક સ્વરૂપે એ સરસ્વતી માતા અનેક સંશોધન સાથે બહાર મુકાવાના છે. ક્યારેક એના દર્શન કરજો, જોડાજો અને તમારા હાથ નીચે જે ભણી રહ્યા છે એમના જીવનને એ તંત્ર દ્વારા બદલવાનો પ્રયત્ન કરજો. ભાગ્યશાળી. એક પ્રશ્ન હંમેશા થાય છે, તમારામાંથી ઇતિહાસનું અધ્યયન કરાવતા હોય એવા પંડિતજી કેટલા? ધારો કે કોઈ શ્રમણ શ્રમણીને ઇતિહાસ ભણવો છે, તો તમારામાંથી કયા પંડિતજી ઇતિહાસ શીખવાડે છે? માનો કે કોઈ શ્રાવક શ્રાવિકાને શીખવો છે, તમે ભણાવવાના સબ્જેક્ટ તરીકે વ્યાકરણ, ન્યાય, સાહિત્ય, કર્મગ્રંથ, બસ આટલું જ મૂક્યું છે. જે શાસન 2600 વર્ષનો ઇતિહાસ લઈને બેઠું હોય, ઓછામાં ઓછા, આપણો ઇતિહાસ તો એનાથી જૂનો છે, પણ કમસે કમ મહાવીર સ્વામીથી શરૂ કરીને 2600 વર્ષનો ઇતિહાસ લઈને બેઠું હોય, એ ઇતિહાસને પણ એક વિષય તરીકે જોવો જોઈએ એવું તમને નથી લાગતું? આજ સુધી મને કોઈ પંડિત એવા નથી મળ્યા કે જેને મને એમ કહ્યું હોય કે મારા સાહેબ અમે ઇતિહાસ ભણાવીએ છીએ. છે કોઈ તમારી જાણમાં? અમે સાળંગપુર ગયા, તમને ભાઈએ નામ લીધું હતું. ત્યાં આગળ હનુમાનજીનું મંદિર તો છે, પણ સ્વામિનારાયણની વિદ્યાપીઠ છે. અને બાપ્સમાં એટલે કે BAPSમાં કોઈ પણ જો દીક્ષા લે છે શ્રમણ, એમના સંત, તો એને 3 વર્ષથી શરૂ કરીને 7 વર્ષ એ વિદ્યાપીઠમાં અવશ્ય રોકાવવું પડે. અમે એ શિક્ષણ પદ્ધતિ સમજવા માટે એની મુલાકાત લીધી હતી. એક વર્ગખંડ આગળ અમે ગયા, અલગ અલગ વર્ગખંડની મુલાકાત લીધી. સ્કૂલ જેવું જ વાતાવરણ હતું, 500 જેટલા સંતો ત્યાં ભણતા હતા. તો એક વર્ગખંડમાં અમે અંદર ગયા અને ત્યાં જે સ્વામી ભણાવતા હતા એને પૂછ્યું કે તમે શું શીખવાડો છો? તો મને કે અમે સ્વામિનારાયણ સંપ્રદાયનો ઇતિહાસ શીખવાડીએ છીએ. હવે મને ખરેખર હસવું આવી ગયું કે એ ધર્મને ઊભો થયે હજુ 200 વર્ષ પૂરા નથી થયા. નીલકંઠને થયે 200 વર્ષ નથી થયા. મેં કીધું તમારી પાસે વળી કયો ઇતિહાસ આવ્યો? કારણ કે તમે રામકૃષ્ણ એ બધાને તો માનતા નથી, તો તમારી પાસે કયો ઇતિહાસ આવ્યો? અને એ સંતે જે મગરૂરીથી મને કહ્યું, મને કે અમે 200 વર્ષનો ઇતિહાસ લઈને બેઠા છીએ. આ 200 વર્ષ જે જોરદાર રીતે બોલ્યા ને, તે ક્ષણે મને થયું કે મારો કયો પંડિત આવી જોરદાર રીતે કહેવા તૈયાર હશે કે અમે 2600 વર્ષનો ઇતિહાસ લઈને બેઠા છીએ? ક્યારે? કેમ? તમારે ઇતિહાસને એક વિષય તરીકે માન્યતા આપવી જ પડશે. આજે ગુરુ દક્ષિણામાં એટલું માંગુ છું, 1.5 કલાક મેં ભણાવ્યું, અહીં તો તમે તો બહુમાન લઈને જશો, મને તો 1 રૂપિયો નથી મળવાનો. બરાબર? તો કમસે કમ તમારે કંઈક આપવું પડશે. તો એક વસ્તુ માંગુ છું, ઇતિહાસને એક વિષય તરીકે સ્વીકારો, અનેકાંતને એક વિષય તરીકે સ્વીકારો અને એનું અધ્યયન ચાલુ કરો. જેમ અનેકાંતનો કોર્સ લોન્ચ કરી રહ્યા છીએ, એમ ગુજરાતીમાં અહીંયાથી તમે જોતા જજો, ઇતિહાસનો 4 લેવલનો કોર્સ બનાવી રહ્યા છીએ. સંપૂર્ણપણે એકેડેમી બેઝ કોર્સ છે આ. એમાં સ્વયં સ્વાધ્યાય પણ છે, એની પરીક્ષાઓ પણ છે. 15 ઓગસ્ટ એનું બીજું લેવલ એનું વિમોચન થશે. ઇતિહાસને 26 વિષયમાં વહેંચી દીધો છે વિભાગમાં, અને દરેક વિભાગના 1 અથવા 2 ચેપ્ટર દરેક લેવલ પર આવશે. એક શ્રાવક ખાલી રોજની 20 મિનિટ કાઢે અને એવું મહિને 20 દિવસ કરે, 20 દિવસ 20 મિનિટ, તો પણ 6 મહિનામાં 1 સેમિસ્ટર પૂરું કરી શકે. 1 વર્ષમાં 2 સેમિસ્ટર 1 લેવલ પૂરું થાય. 4 વર્ષમાં તો રોજની 20 મિનિટ આપીને
4 વર્ષમાં એ પોતે 2500 વર્ષનો ઇતિહાસ લગભગ જાણી ચૂક્યો હોય. પછી આગળ તો ઘણું બધું છે. મને એવા 50 સાધુઓ નથી મળે આજ સુધી જેને જૈન પરંપરાના ઇતિહાસના 4 વોલ્યુમ વાંચેલા હોય. જો ઇતિહાસ નહીં શીખવાડીએ તો પછી ભવિષ્યનું ઘડતર કઈ રીતે કરીશ? સંકલ્પ કરજો, અનેકાંતને વિષય તરીકે લેવો છે, ઇતિહાસને એક વિષય તરીકે માન્યતા આપવી છે. ભાગ્યશાળી કેટલીક ઈચ્છાઓ તમારી પાસે વ્યક્ત કરું છું. શાસ્ત્રનો મર્મ આપજો, માત્ર શબ્દો ન આપશો, એનો મર્મ પણ આપજો સાથે. કોઈ પણ જીવ તમારી સામે કોઈ પ્રશ્ન ઉઠાવે છે, એને અશ્રદ્ધા, મિથ્યાત્વ એવા લેબલ ન આપશો. એ પ્રશ્નને શુદ્ધ જિજ્ઞાસા ગણજો. ધર્મને રજૂ કરો તો પાપના ભયથી નહીં અને દુર્ગતિના દબાણથી નહીં, પણ સમજણ અને સંવેદના સાથે પ્રસ્તુત કરજો. નિયમ તો શીખવાડજો, પણ સાથે સંયમ પણ આપજો. નિયમથી ટકી જવાશે, સંયમથી ઉપર જવાશે. અહિંસાને માત્ર આચરણ સુધી ન રાખતા, એટલે કે આપણા વ્યવહારિક આચરણ સુધી, પણ વિચાર, વાણી, સંબંધ અને પર્યાવરણ બધા સુધી લઈ જજો. ઘણીવાર શ્રાવકની અહિંસા એ થાળીમાં સીમિત થઈ જાય છે, આગળ ક્યાંય નથી જતું. તેવું ન કરતા અનેકાંતના પ્રયોગ વ્યવહારમાં રખાવજો. આધુનિક માધ્યમોનો ઉપયોગ કરજો, પણ એની સાથે શુદ્ધ શાસ્ત્રીય પ્રામાણિકતા પણ જાળવજો. બાળકોને માત્ર જાણકાર નહીં બનાવતા, જવાબદાર પણ બનાવજો. અને એની સાથે માત્ર એમનું વર્તન ન બદલશો, વિચાર પણ બદલજો. બીજા ધર્મોને આદર પણ આપજો, પણ એની સાથે જૈન હોવાનું ગૌરવ અખંડિત રીતે જાળવજો. આ ધર્મ વિશ્વવ્યાપી બની શકે એમ છે એવી શ્રદ્ધા રાખજો. અને છેલ્લી વાત કે તમારી પાસે જે ભણવા આવે છે એના માટે તો બહુ સાચું કહું, વંચાતા કલ્પસૂત્રને બદલે તમારું જીવન જ કલ્પસૂત્ર છે. એ લોકો માટે એક પંડિતજીના જીવનને ફોલો કરનારો વર્ગ બહુ મોટો હોય છે. તો તમારું જીવન એવું હોય કે જે તમારા વક્તવ્યની સૌથી વિશ્વસનીય સાબિતી હોય. તમે જે બોલો છો એ સાચું છે, એનો પુરાવો શું એવું કોઈ પૂછે તો તમે બે ધડક કહી શકો કે મારું જીવન એ જ મારું બોલ્યાનો પુરાવો છે. જો આટલું તમે આપી શક્યા ને, તો આ સંઘ, આ શાસન, આ સમાજ અને આ સમગ્ર સૃષ્ટિ તમારાથી બહુ રળિયાત થશે. જિનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ આવ્યું હોય તો મિચ્છામિ દુક્કડમ.